Good morning. Good morning, ma'am. Sorry for the inconvenience as you have to wait so long for the lecture. Okay, so let's start our today's lecture. What we have seen yesterday? Online students, what we have seen yesterday? Am I Grief, audible to you? loss. Yes, ma'am. Grief, Okay. loss, suicidal behavior. Grief, loss, suicidal behavior, then Restraint, restraints and seclusions, and COVID-19 coping. COVID-19 coping, and Abusive another behavior. abusive behavior. Yes. So let's do a quick revision of our previous class. Okay, so we have seen first crisis intervention. Crisis means Any problem में any loss patient. any event. Loss is the another thing. Any event. કશું કે એવો ઇવેન્ટ થયો છે કે જેના લીધે પર્સન એનું ઇમોશનલ જે સ્ટેટ છે એ ડિસઓર્ગેનાઇઝ થયું છે. So that is the crisis. We have seen phases of crisis. How many phases are there? Yes. Which are that? Failure to cope. Yes. જરૂર પડે એને Internal and external resources. Okay, online students. What are the phases of crisis? ફીસ ફોરવર્ડ અને અંદર આપણે નર્સિંગ ની કોલ હોય તો જે પહેલાનો જે સ્ટેજ હતો એમાં લઈ જાય. Online students. આજે કોઈ બોલતા નથી કે phase 1. Yes. ક્લાયન્ટ સૌથી પહેલા સોશિયલ સિચ્યુએશનલ ડેવલપમેન્ટ કલ્ચર કોઈ પણ કન્ડિશન ફેસ કરે છે. સેકન્ડ તેને બીક લાગે છે તે પરિસ્થિતિની અને એન્ઝાયટી થાય છે અને કોપ કરવાનો ટ્રાય કરે છે. ફેઝ 3 માં એ તેમાં ફીલ થાય છે અને તેની એન્ઝાયટી વધે છે અને 4 માં તે નોર્મલ થવા લાગે છે. નોર્મલ કરવું પડે છે ઇન્ટરનલ અને normal કરવું એક્સટર્નલ પડે. રિસોર્સિસ નો યુઝ કરીને બીકોઝ હવે જાતે કશું કરી નથી શકતું તો આપણે આપણો ગોલ છે કે જે પહેલા જેવું નોર્મલ હતું એવું આપણે એને કરવું પડશે હવે સો ધેટ આર ધ ફેઝિસ ટાઇપ્સ ઓફ ક્રાઇસિસ કેટલા હતા 3. વિચ વર દે મેચ્યુરેશનલ Situational. અને Adventitious. એડવેન્ટિશિયસ યસ સો એડવેન્ટિશિયસ ક્રાઇસિસમાં શું થશે જે નેશનલી જે થાય છે તે પ્રોબ્લેમ્સ નેચરલ ડિઝાસ્ટર છે નેશનલ ડિઝાસ્ટર છે ક્રાઇમ છે ને એવું જે એવરીડે લાઈફમાં ના થતું હોય એને ડ્યુરિંગ લાઈફ ટાઈમ પણ એ ના થતું હોય પણ સડનલી થઈ ગયું છે મેચ્યુરેશનલ ક્રાઇસિસમાં ડેવલપમેન્ટલ સ્ટેજીસ ચેન્જ થવાના હોય એના રોલ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ હવે ચેન્જ થશે સો એ બધા મેચ્યુરેશનલ ક્રાઇસિસમાં આવશે અને સિચ્યુએશનલ મીન્સ કશીક સિચ્યુએશન થઈ છે જે ગમે ત્યારે ડ્યુરિંગ ધર લાઈફ ટાઈમ એ થવાની છે દેટ ઇઝ અ પાર્ટ ઓફ લાઈફ ડેથ બધાની થવાની જ છે કોઈ એવું પર્સન નથી દેટ ઇઝ ઇમોર્ટલ સો એ પાર્ટ છે લાઈફનું પણ એ સડનલી થઈ ગયું છે એ સડનલી એવી સિચ્યુએશન અરાઇઝ થઈ ગઈ છે કે ગમે ત્યારે તો ફેસ કરવાની હતી બટ રાઈટ નાઉ એને ફેસ કરી લીધી છે તો દેટ ઇઝ સિચ્યુએશનલ ઓકે ક્રાઇસિસ ઇન્ટરવેન્શન આપણે જોયું હતું કે કોઈ પણ પર્સન ક્રાઇસિસમાં જાય તો આપણે શું કરવાનું બીંગ અ નર્સ વોટ ઇન્ટરવેન્શન્સ વી હેવ ટુ ડુ વોટ ઇઝ ગ્રીફ Loss. લોસ થયા પછી જે ઇમોશનલ સ્ટેટસ હોય જે દુઃખ છે એને ગ્રીફ કહેવાય લોસ થયા પછી જે ફિલિંગ્સ આવે છે કે જે વસ્તુ પર્સનને ફીલ થાય છે ધેટ ઇઝ ધ ગ્રીફ ઓકે ઇટ ઇઝ નોટ અ લોસ ગ્રીફ એ લોસ થયા પછીનો જે રિસ્પોન્સ આપણને થાય છે ફિલિંગ્સ આવે છે ઇમોશનલ રિસ્પોન્સ હોય છે એ ગ્રીફ છે દેન સ્ટેજીસ ઓફ ગ્રીફ કેટલા હતા ઓકે લેટ મી આસ્ક યુ બાર્ગેનિંગ કયા સ્ટેજમાં આવશે 2. ઓકે દેન ડિનાયલ Stage 1. One. Stage 1.
1. ડિપ્રેશન 3. Not 3. 2. 2. 2 માં એક્સેપ્ટન્સ થર્ડ Acceptance. થર્ડ સ્ટેજ 3. ઓકે એન્ડ એંગર સેકન્ડ સેકન્ડમાં ઓકે સો તમને એ સ્ટેટમેન્ટ વાંચશો તો ખબર પડશે કે ક્લાયન્ટ એંગ્રી છે કેવો રિસ્પોન્સ કરે છે તો તમે એ અકોર્ડિંગ એ સ્ટેજમાં એને પુટ ઓન કરી શકશો સો ધીસ આર ધ સ્ટેજીસ ઓફ ગ્રીફ જેમાં દાબડા જ જોવા મળે છે બટ ઇન ધ 3 સ્ટેજીસ એ દાબડા 3 સ્ટેજમાં ડિવાઈડ છે દેન ટાઈપ્સ ઓફ ગ્રીફ કેટલા ટાઈપ્સ હતા 4. યસ કયા કયા હતા Normal, anticipatory, dysfunctional, and emphasized. એનફ્રેન્ચાઇઝ ઓકે નોર્મલ ગ્રીફમાં શું થતું હતું ઇમોશનલી લોસ થઈ ગયો હોય ને કોઈ એના પછી જે નોર્મલ જે આપણે ક્યારેક કશું કોઈ લવડ વન્સ નું લોસ થઈ જાય સો જે નોર્મલ પર્સન કેવું એને ગ્રીફ મતલબ શો કરે ઇમોશનલ રિસ્પોન્સ શો કરે જેમાંથી એ લોસમાંથી ઓવરકમ થતા એને થોડાક મહિના અને સમટાઈમ્સ કંઈક બહુ વધારે જ ક્લોઝ હોય તો યર્સ પણ લાગી જાય ધેટ ઇઝ અ નોર્મલ ગ્રીફ ઓકે ડિસફંક્શનલ ગ્રીફ Prolonged emotional. યસ પ્રોલોંગ ચાલશે એ ગ્રીફ અને એ એમાંથી ઓવરકમ થઈ શકશે કોપ કરી શકશે નહીં કરી શકે સક્સેસફુલ કોપ નહીં કરી શકે એ ગ્રીફમાં એ દુઃખમાં જ રહેશે ધેન એન્ટિસિપેટરી ગ્રીફમાં શું થાય લોસ થયા પહેલા જ થયા પહેલા જ. યસ લોસ થયા પહેલા જ એક લાઈનને દુઃખ થાય હવે કોઈ લવ વન છે જે ટર્મિનલી ઇલ છે વી નો કે એની ડેથ થઈ જવાની જ છે પણ એની ડેથ થયા પહેલા જ તમને દુઃખ થવા લાગે ડેથના રિલેટેડ ધેટ ઇઝ એન્ટિસિપેટરી ગ્રીફ અને ડિસએનફ્રેન્ચાઇઝ ગ્રીફ મીન્સ ગ્રીફ એક્સપિરિયન્સ કરે પણ સોસાયટીમાં એક્સેપ્ટ ના કરે. યસ પર્સન માટે લોસ છે અને ગ્રીફ થાય છે અને દુઃખ થાય છે પણ એ સોશિયલી એક્સેપ્ટેબલ નથી એ ઓપનલી કહી નથી શકતો કે આ લોસ છે બીકોઝ સોસાયટી તો એ લોસ એ ગણતી જ નથી એટલે એમના માટે તો એ દુઃખ છે જ નહીં એમના માટે ગ્રીફ નથી ખાલી એ પર્સન માટે છે તો દેટ ઇઝ ડિસએનફ્રેન્ચાઇઝ ગ્રીફ પછી ચાઇલ્ડમાં આપણે જોયું હતું કે ચાઇલ્ડ કેવી રીતે રિસ્પોન્સ કરે છે કોઈ લોસ ને એમનામાં ગ્રીફ કેવી રીતે જોવા મળે છે સો બર્થ ટુ 1 year વાળું ચાઇલ્ડ હોય એમનામાં તો ડેથ નો એવો કશો કોન્સેપ્ટ જ ના હોય કે ડેથ એવું કશું હોય 1 year થી લઈને 5 years સુધીનું ચાઇલ્ડ હોય એમના માટે ડેથ કેવી હોય રિવર્સિબલ એ લોકો એવું માને કે પર્સન ગયું છે આવી જશે પાછું એમના માટે રિવર્સિબલ હોય હવે ટોડલર હશે એ સ્ક્રીમ કરશે ને એવી બધી રીતે રિએક્ટ કરશે જે ચાઇલ્ડ છે રિગ્રેસિવ ને અગ્રેસિવ બિહેવિયર કરશે હવે 5 to 9 years 5 years થી લઈને એડોલેસન્ટ સુધી એમના માટે ડેથ કેવી હશે પરમાનન્ટ. એમને ખબર છે કે એક વખત ડેથ થઈ જાય તો પર્સન પાછું ના આવે તો જે ચાઇલ્ડ છે એ પોતાને જ રિસ્પોન્સિબલ કન્સિડર કરશે ને જે એડોલેસન્ટ છે એ એકદમ સ્ટ્રોંગ ઇમોશનલ રિસ્પોન્સ આપશે બહુ જ વધારે જ દુઃખી થઈ જશે સો ધીસ આર ધ ગ્રીફ્સ ઇન ચિલ્ડ્રન ધેન લોસ વોટ ઇઝ લોસ યસ કશી ગમતી વસ્તુ છે કે કોઈ પર્સન છે એ જતું રહે એની એબ્સેન્સ થઈ જાય તો દેટ ઇઝ ધ લોસ મોર્નિંગ મીન્સ મરી એને આપણે કરી શોક શોક મોર્નિંગ મીન્સ શોક જે સોશિયલી આપણે એક્સપ્રેસ કરીએ છીએ ગ્રીફ આપણને અંદર ફીલ થાય છે દુઃખ આપણને અંદર થાય અને મોર્નિંગ આપણે એક્સપ્રેસ કરીએ છીએ આઉટવર્ડ આપણે બધા જ ભેગા થઈને જે એક્સપ્રેસ કરે લોસના પછી દેટ ઇઝ ધ મોર્નિંગ અને બેરવમેન્ટ મીન્સ જે તમારી ઇનર ફિલિંગ્સ છે તમને જે દુઃખ થયું છે જે તમને ગ્રીફ થયું છે એ દુઃખ તમે બહાર એક્સપ્રેસ કરો છો દેટ ઇઝ ધ બેરવમેન્ટ એટલે બેરવમેન્ટમાં ગ્રીફ પણ જોવા મળે ને મોર્નિંગ પણ જોવા મળે અને લોસ કેટલા ટાઈપના હતા 3. વિચાર ધેટ Actual loss, pursue loss, and anticipatory loss. યસ વોટ ઇઝ ધ એન્ટિસિપેટરી લોસ લોસ થયા પહેલા જ એ પર્સનને એવું લાગે કે આ લોસ થવાનું છે પહેલેથી જ એના માટે લોસ જ છે તો ધેટ ઇઝ એન્ટિસિપેટરી લોસ એકચ્યુઅલ લોસ મીન્સ ઓનલાઈન સ્ટુડન્ટ્સ આજે કેમ ઓનલાઈન સ્ટુડન્ટ્સ ભણવું નથી કે શું છે કશું મતલબ આજે લેક્ચરની ઈચ્છા નથી કે કશું પ્રોબ્લેમ છે Sorry, I was brushing. Actual loss is something actually જે happen થયું છે
યસ એકચ્યુઅલ લોસ છે કે જે એના માટે પણ લોસ છે અને બીજા લોકો પણ એ વસ્તુ સમજે છે, અન્ડરસ્ટેન્ડ કરે છે કે નો ધીસ ઇઝ એકચ્યુઅલ લોસ, એ લોસ થયું છે. અને પરસીવ લોસ મીન એક માટે એને પોતાના માટે એવું સમજે છે કે લોસ છે. યસ એના માટે લોસ છે પણ બીજા માટે એકચ્યુઅલીમાં લોસ નથી. સો એ પરસીવ કરેલું છે, પોતા એક પર્સન માટે લોસ છે. દેન નર્સિસ રોલ ઇન ગ્રીફ એન્ડ લોસ. બિંગ અ નર્સ, આપણે કોઈ પણ પર્સન હોસ્પિટલમાં કોઈ પણ પર્સન આવી રીતે ગ્રીફ કે લોસ વાળી જે સિચ્યુએશન હોય, સો આપણે કેવી રીતે કમ્યુનિકેટ કરવું એ આપણે જોયું હતું. ધ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ધેટ વી હેવ ટુ રિમેમ્બર ડ્યુરિંગ કમ્યુનિકેશન ઇઝ પેશન્ટ, ફેમિલી મેમ્બર એ બધા જોડે નર્સે વાત કરવી જોઈએ એન્ડ એના કલ્ચર, રિલિજિયસ એ બધાને કન્સિડર. યસ વી હેવ ટુ ડુ અ કમ્યુનિકેશન ઇન અ થેરાપ્યુટિક મેનર. અને એ જ્યારે પણ આ તમે કમ્યુનિકેટ કરો ત્યારે પર્સનનું કલ્ચર, સ્પિરિચ્યુઆલિટી, રિલિજન જે પણ છે એ કન્સિડર કરીને જ તમારે અપ્રોચ કરવાનું, કમ્યુનિકેટ કરવાનું. સો દેટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ યુ હેવ ટુ રિમેમ્બર. દેન COVID-19 કોપિંગ, આમાં આપણે શું જોયું હતું? Unpredictable moment હોય. જે COVID-19 જે થયું હતું દેટ વોઝ સો અનપ્રિડિક્ટેબલ. એ બધા બહુ જ લોસ બી એક્સપિરિયન્સ કર્યું છે, ગ્રીફ પણ એક્સપિરિયન્સ કર્યું છે અને એક થ્રેટ હતો, ફિયર બધામાં અરાઇઝ થયું હતું. સો એ વખતે તમે એ બધા ક્લાયન્ટ હતા કે એમનામાં શું અસેસ કરતા હતા કે જે COVID-19 જે લોકોએ ફેસ કર્યું છે એમનામાં કેવા સાઇન એન્ડ સિમ્ટમ્સ જોવા મળ્યા હતા, અસેસમેન્ટ જોયું હતું. અને ઇન્ટરવેન્શન્સ ઓફ કોપિંગ, એ જે સિચ્યુએશન હતી એને કેવી રીતે કોપ કરવી, બધા માટે એ બહુ જ ડરાવની સિચ્યુએશન હતી. તો હાઉ ટુ કોપ, એ બી ક્રાઇસિસ જ છે, એક વસ્તુ થઈ હતી, એવો ઇવેન્ટ થયો હતો. સો એમાંથી કેવી રીતે કોપ કરવાનું એ આપણે જોયું હતું ઇન્ટરવેન્શન્સ. COVID-19 કયા ટાઈપનું ક્રાઇસિસ કહેવાય? એડવેન્ચિયસ. એડવેન્ટિશિયસ ક્રાઇસિસ છે. એ પાર્ટ ઓફ ધ લાઈફ નથી, સડનલી જ થઈ ગયું હતું, નેચરલ ડિઝાસ્ટર કાઇન્ડ ઓફ કહીએ એ. તો એ એડવેન્ટિશિયસ ક્રાઇસિસ હતું. તો એને કેવી રીતે કોપ કરવાનું એ આપણે જોયું હતું. Then we have seen suicidal behavior. Suicidal behavior means કોઈ પર્સન છે એ ગમે ત્યારે suicide કરી શકે છે, suicidal risk વાળું છે. So that is the suicidal behavior. Then we have seen individuals at risk, એટલે કે કયા ઇન્ડિવિજ્યુઅલ suicidal behavior વાળા રિસ્કમાં છે કે ગમે ત્યારે એમનામાં suicidal tendency આવી જશે અને suicide કરી દેશે. Then we have seen cues. Cues means yes, એ પર્સન suicide કરવા તો આપણને cues આપશે, hints આપશે કે એ પર્સનના દિમાગમાં suicideના થોટ્સ છે, એ પ્લાન કરે છે કે એક્ઝિક્યુટ કરવાનું છે, એવા hints આપશે, cues આપશે. Then assessment આપણે જોયું હતું, કોઈ પણ suicidal behavior વાળું ક્લાયન્ટ હોય તો એનામાં શું તમે assessment કરશો? તો પહેલા we have to identify, વાતમાંથી કેવું, પહેલા શું કરવાનું? પ્લાનિંગ ચેક પ્લાન કરો. આઈડેન્ટિફાઈ કરવાનું કે એને પ્લાન કર્યો છે. યસ વી હેવ ટુ આઈડેન્ટિફાઈ ધ પ્લાન. તમે ગમે તે રીતે ક્વેશ્ચન્સ પૂછી શકો છો, આમાં 3 ક્વેશ્ચન્સ આપ્યા છે પણ ઇટ્સ અપ ટુ યુ, તમે એ પ્લાન આઈડેન્ટિફાઈ કરવા માટે તમે તેટલા ક્વેશ્ચન પૂછી શકો છો. દેન સેકન્ડ શું આપણે અસેસ કરવાનું? History. હિસ્ટ્રી ઓફ અટેમ્પ્ટ, કે એને પહેલા કેટલા અટેમ્પ્ટ કર્યા છે, કેવા અટેમ્પ્ટ કર્યા છે, એક્સિડેન્ટલી બચી ગયું હતું કે જસ્ટ ખાલી એને નાટક કર્યું હતું અને પછી એને બચાવવામાં આવ્યું હતું, કે જેટલા અટેમ્પ્ટ કર્યા છે એટલામાં એની ઇન્ક્રીઝ, એની જે લિથેલિટી છે ઇન્ક્રીઝ થઈ છે કે નહીં, એ બધું ચેક કરવાનું. દેન સાયકોસોશિયલ ફેક્ટર્સ, એન્ડ એ સાયકોસોશિયલ ફેક્ટર્સ એટલે કે જે રિસ્ક ફેક્ટર્સ હતા કે એ અસેસ કરશો તો તમને આઈડેન્ટિફાઈ થઈ જશે કે આના ઇન્ટરવેન્શન, કે કોઈ પણ પર્સનને suicidal behavior હોય તો being a nurse આપણે શું અસેસમેન્ટ કરવાનું? The important point that we have to remember is online students, 1-to-1 supervision. 1-to-1 સુપરવિઝનમાં રાખવાનું. જે person depressed હોય કે રાખવાનું, we don't know કે ક્યાં રહેશે. Then we have seen abusive behavior. Abusive behavior means yes, online students, કોઈ બીનો મિસયુઝ કરીએ છીએ. જે બીજાને હાર્મ કરે છે, બીજાનું મિસયુઝ કરે છે, that is the abusive behaviors. કયા કયા abusive behaviors હતા? Anger, aggression, Aggression. violence. Yes, anger, aggression અને violence. What is anger? Anger, ગુસ્સો કરવો કોઈને ગમે તે રીતના તમારે. કોઈ બી સિચ્યુએશન કે કશું બી એવું આવી ગયું તો જે તમે ગુસ્સો કરો છો, that is the emotional state. એ જે ગુસ્સો છે that is the anger.
Then second છે aggression. Aggression means એ ગુસ્સો થોડોક એક્સ્ટ્રીમ થઈ ગયો છે, ક્લાયન્ટ અગ્રેસિવ થઈ ગયું છે, એક્સ્ટ્રીમ લેવલ ઓફ એંગર એને અગ્રેસિવનેસ કહેવાય. તો અગ્રેશન એને કહેવાય. અને વાયોલન્સ એટલે ફિઝિકલી કરશે. એ અગ્રેશનમાં આવશે. એ જે છે તમે એક્ઝામ્પલ આપ્યું અગ્રેશનમાં આવશે. વાયોલન્સમાં શું કરશે ક્લાયન્ટ? મારશે. યસ, ફોર અધરની સેફ્ટી. ફિઝિકલ સિમ્ટમ્સ મતલબ એ મારી કરશે, એ પોતાની ડેમેજ સેલ્ફને પણ કરશે હાર્મ કરી ફિઝિકલ. અને બીજાને પણ હાર્મ કરી શકશે. ધેટ ઇઝ ધ વાયોલન્સ. દેન આપણે અસેસમેન્ટ જોયું હતું કે જે અબ્યુઝિવ બિહેવિયર વાળા જે પર્સન હોય એમનામાં તમને શું સાઇન એન્ડ સિમ્ટમ્સ અસેસમેન્ટ જોવા મળશે અને ઇન્ટરવેન્શન્સ આપણે જોયા હતા. દેન વી હેવ સીન રીસ્ટ્રેન્ટ્સ. રીસ્ટ્રેન્ટ્સ એટલે સિક્યુરિટી ડિવાઇસ. આપણે જે બાંધીએ. એક ક્લાયન્ટ છે કે જ્યારે આપણે ક્લાયન્ટની મોબિલિટી ઇન્હિબિટ કરી દઈએ છીએ થ્રુ કેટલા ટાઈપ્સના રીસ્ટ્રેન્ટ્સ છે? ફિઝિકલ એન્ડ કેમિકલ. યસ. અને એના સિવાય બીજું શું કરી શકીએ? રૂમમાં. સેક્લુઝન. યસ, રૂમમાં આપણે પૂરી શકીએ. ફિઝિકલ રિસ્ટ્રેન્ટમાં આપણે શું યુઝ કરીએ છીએ? ડિવાઇસીસ યુઝ કરીએ છીએ અલગ અલગ. યસ. અને કેમિકલ રિસ્ટ્રેન્ટ્સમાં મેડિકેશન, ડ્રગ્સ યુઝ કરીએ છીએ કે આપણે એને ડ્રગ્સ આપીને સિડેટ કરી દઈએ છીએ, એની મોબિલિટી ઇન્હિબિટ કરી દઈએ છીએ. અને સેક્લ્યુઝનમાં આપણે એને રૂમમાં રાખીએ છીએ. એની મૂવમેન્ટ તો ફ્રી છે પણ એ રૂમની બહાર જઈ નથી શકવાનું. સો યુઝ ઓફ રિસ્ટ્રેન્ટ્સ અને સેક્લ્યુઝન આપણે જોયું કે આપણે ક્યારે યુઝ કરી શકીએ. અનનેસેસરીલી એઝ અ પનિશમેન્ટ અને ફોર ધ સ્ટાફ કન્વીનિયન્સ આપણે યુઝ કરી શકીએ? નો. નો, વી કેન નોટ યુઝ ધેટ. અગર તમે એમને જ યુઝ કરશો અને તમારે ઇમરજન્સી આવી ગઈ, તમે પેશન્ટને રિસ્ટ્રેન કરી દીધું અને પછી તમે વર્કમાં ભૂલી ગયા પ્રિસ્ક્રિપ્શન લેવાનું, તો યસ, વી વિલ બી હેલ્ડ લાયેબલ. એવું ના કરાય. ધેટ ઇઝ સો ઇરરિસ્પોન્સિબિલિટી ઓફ અ નર્સ. સો એવું નહીં કરવાનું. પહેલા જ તમે રિસ્ટ્રેન કર્યું બી ખરા ઇમરજન્સીમાં તો પહેલા પ્રિસ્ક્રિપ્શન લઈ આવવાનું. તો આપણે એના યુઝેસ જોયા હતા. ધ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ધેટ વી હેવ ટુ રિમેમ્બર રિગાર્ડિંગ રિસ્ટ્રેન ઇઝ રિટર્ન પ્રિસ્ક્રિપ્શન. ઓર્ડર હોવો જરૂરી છે અને એમાં પણ ટાઈપ અને ડ્યુરેશન ને બધું આપણે ધ્યાન રાખવાનું છે અને ક્યારે રિલીઝ. યસ. અને હજુ એના સિવાય એક વસ્તુ રહી, રિન્યુડ. યસ, જે પણ રિસ્ટ્રેન છે એનું પ્રિસ્ક્રિપ્શન હોવું જરૂરી છે. પ્રિસ્ક્રિપ્શન વગર યુ કેન નોટ રિસ્ટ્રેન એની પર્સન, એની ક્લાયન્ટ. અને એ ફ્રિક્વન્ટલી રિન્યુડ કે રિવ્યુ કરવું પડે કે હા હવે ચેક કરવું પડે રિન્યુ કરવાની જરૂર છે કે નહીં. અને જે પણ પ્રિસ્ક્રિપ્શન છે એની અંદર કઈ કઈ વસ્તુ મેન્શન હોવી જોઈએ? ટાઈપ ઓફ રિસ્ટ્રેન, દેન duration of device and restraint device, and then when to release it. ક્યારે રિલીઝ કરવાનું છે એ પણ હોવું જોઈએ, ડ્યુરેશન પણ હોવું જોઈએ અને ટાઈપ ઓફ રિસ્ટ્રેન પણ એ પ્રિસ્ક્રિપ્શનમાં ઇન્ક્લુડેડ હોવું જોઈએ. ઓકે, એની ડાઉટ ટિલ ધીસ? નો. Okay, so next is bullying. What do you mean by bullying? કોઈને હેરાન કરવું. Yes, કોઈને આપણે હેરાન કરીએ છીએ by verbal means or by physical means. કશું બી આપણે પર્સનને કોઈ પર્સનને આપણે હેરાન કરીએ છીએ, that is the bullying. Bullying is the abuse of power. તમારા પાવરનો તમે મિસયુઝ કરો છો. So bullying is the abuse of power by an individual toward another through repeated aggressive acts. એ પોતાના પાવરનો મિસયુઝ કરે છે બીજાની ઉપર repeatedly aggressive acts કરીને. It most often occurs in children in high school or college environment, but can also in the workplace or other environments. Majorly bullying ક્યાં જોવા મળે છે? તો ચિલ્ડ્રનમાં વધારે થાય છે. હાઈ સ્કૂલ અને કોલેજીસ વાળી જે ચિલ્ડ્રન છે એમાં વધારે જોવા મળે છે, બટ એ બીજા એન્વાયરમેન્ટમાં પણ થઈ શકે છે, લાઈક વર્ક પ્લેસ છે કે એના સિવાય બીજે ક્યાંય પણ થઈ શકે છે bullying. The bully feels power from sources such as physical strength, maturity, or a higher status within a peer group, from knowing the victim's weakness or from support of others. જે bully છે, જ્યારે તમે કોઈને પર્સનને bully કરો ત્યારે એ પર્સનને પાવરફુલ ફીલ થશે ઇન ટર્મ્સ ઓફ ફિઝિકલ સ્ટ્રેન્થ. પછી જ્યારે મેચ્યોરિટીના ટર્મ્સમાં હોય કે મોટા લોકો હોય નાના પર bully કરે, પછી હાયર સ્ટેટસ વાળા લાઈક રીચ હોય કે એવું સ્ટેટસ હાયર હોય તો એ લોઅર સ્ટેટસ પર bully કરે. આજે બધું પિયર ગ્રુપમાં આવું થશે. કાં તો કેવું થશે કે એ વિક્ટિમની વીકનેસીસ ખબર હશે, એ જે વિક્ટિમ જેના ઉપર બુલિંગ થાય છે એની કઈક વીકનેસ હશે ને એનો યુઝ કરીને એના ઉપર બુલી કરશે. કાં તો એ લોકોને જે
જે બુલી કરે છે એ લોકોને બીજા કોઈનો સપોર્ટ મળતો હશે કે એટલે લોકો બુલી કરતા હોય. સ્કૂલમાં કરતા હોય એમને કોઈ કહેતું ના હોય, ફોર એક્ઝામ્પલ એમના પેરેન્ટ્સ કેવા કશાક આમ નોન વસ્તુ છે તો એમને કશો એવો ડર નથી, કશાકનો સપોર્ટ મળે છે એટલે લોકો બુલી કરે છે. Bullying can occur in the form of physical harm, relational aggression, isolation and exclusion, and verbal harm such as slander, rumors or threats. It is both intentionally cruel and unprovoked. Bullying કઈ રીતે કરી શકાય? તો ફિઝિકલ હાર્મમાં કરી શકાય છે, ફિઝિકલી. રિલેશનલ અગ્રેશન મીન્સ online students, relational aggression means એને ગુસ્સો દેવડાવે. યસ, એ પર્સનને તમે કશીક વાત કરીને કે ગમે તે રીતે કરીને તમે ગુસ્સો અપાઈને એના ઉપર ગુસ્સો કરો છો. હવે લાઈક તમે આર્ગ્યુમેન્ટ થઈ ગઈ કે ગમે તે રીતે તમે અગ્રેશન કર્યું છે તો એ ફોર્મમાં પણ થઈ શકે છે. આઇસોલેશન એન્ડ એક્સક્લુઝન, તમે એક પર્સનને દૂર કાઢો છો તમારાથી. ફોર એક્ઝામ્પલ ગ્રુપ ઓફ 10 સ્ટુડન્ટ છે તો એ એક પર્સનને છે ને એક્સક્લુડ કરે છે, આઇસોલેટ કરે છે કે તું અલગ રહે, એવું બધું કરવું. વર્બલ હાર્મ કરવું, વર્બલી પણ, લાઈક સ્લેન્ડર. સ્લેન્ડર મીન્સ સ્લેન્ડર એટલે ખરાબ બોલવું કે એને ઉપસાવે એવું બોલવું. એની પર્સનાલિટી જે છે, એની જે સારું ઇમેજ છે, તમે એની ઇમેજને રોંગ કરો છો, એના વિશે ખરાબ ખરાબ વાતો કરો છો કે બીજાને એવું લાગે કે આ પર્સન આવું છે. સ્લેન્ડર્સ. ર્યુમર્સ એટલે વાતો જે કરે એ. થ્રેટ્સ, ધમકી આપવી. સો આ બધા વર્બલ હાર્મ કરી શકે છે બુલિંગમાં. અને બંને એ ઇન્ટેન્શનલી ક્રુઅલ છે, મતલબ તમે જાણી જોઈને કરો છો આ વસ્તુ. દેટ ઇઝ સો ક્રુઅલ, ખરાબ છે. અને અનપ્રોવોક્ડ છે. અનપ્રોવોક્ડ મીન્સ કે તમે કોઈ વસ્તુ લાઈક એ આપણે પ્રોવોક કરવું કોઈ પર્સનને. સો આ જે વસ્તુ થાય છે દેટ ઇઝ અનપ્રોવોક. એને કોઈ પ્રોવોક નથી કરતું કે તમે આવું કરો, એ જસ્ટ એમનેમ જ કરે છે અને સામેવાળા પર્સનને હાર્મ કરે છે. Cyberbullying is also a form of bullying and occurs in the form of internet messages on social media networks, text messages, emails, photos being posted and rumors. Cyberbullying પણ એ bullying જ છે. ફિઝિકલ, વર્બલ અને સાયબર ફોર્મ પણ એક ટાઈપ ઓફ bullying જ છે કે જેમાં ઇન્ટરનેટનો યુઝ કરે છે, સોશિયલ મીડિયા નેટવર્ક્સનો યુઝ કરે છે, એમાં મેસેજીસ કરવા, ઈમેલ્સ કરવા, એવા બધા ફોટોઝ પોસ્ટ કરવા, ર્યુમર્સ ફેલાવી ઇન્ટરનેટ પર. સો એ બધું સાયબર બુલિંગમાં જ આવે. The bullied person repeatedly experiences negative action from the bully or the bullies. જે પર્સનનું બુલી થાય છે એને bullied person કહેવાય. જે વિક્ટિમ છે એ રિપીટેડલી નેગેટિવ એક્શન્સ એક્સપિરિયન્સ કરશે. કોના દ્વારા? તો જે બુલી જે કરે છે, બુલી કરે છે એને બુલી કહેવાય. અને પ્લુરલ ફોર્મ છે that is bullies. These bullying acts can lead to depression, low self-esteem, humiliation, isolation, and social withdrawal in the victim. They could result in self-harm such as cutting, suicide, and murder. આ જે bullying act જે થાય છે એના ઉપર, એના લીધે victim પર શું અસર થશે? તો એ ડિપ્રેશનમાં જશે, સેલ્ફ એસ્ટીમ એની લો થઈ જશે, હ્યુમિલિએટેડ ફીલ થશે, આમ ઇન્સલ્ટિંગ ફીલ થાય ને, આમ ઇન્ફિરિયર એવું ફીલ થશે. એ આઇસોલેટ કરી દેશે પોતાની સેલ્ફને, સોશિયલી વિડ્રોવલ જોવા મળશે એનામાં. અને એના લીધે પોતાને હાર્મ પણ કરી શકે છે, લાઈક કટ કરશે, સ્યુસાઇડ કરશે, કાં તો એ મર્ડર પણ કરી શકે છે. The nurse's responsibility is to observe for the signs of bullying and to educate teachers, school administrators, and parents about bullying behavior and the signs that bullying may be occurring. આપણી નર્સની રિસ્પોન્સિબિલિટી છે. તમને કશું કેવું આઈડેન્ટિફાય થાય છે, તમારી જોડે કશું કેવું સ્ટુડન્ટ આવે છે કે ત્યાં આગળ એન્કલેક્સ કન્ટ્રીમાં તમારે એવા ક્વેશ્ચન્સ બી આવશે કે યુ આર સ્કૂલ નર્સ એવું. તો સ્કૂલમાં પણ નર્સિસ હોય તો તમને કશું બી આવું, તમે સ્કૂલમાં છો અને તમને આવું દેખાય છે તો એ સાઇન્સ તમારે આઈડેન્ટિફાય કરવાના. તમારે ટીચર્સને બુલિંગ રિલેટેડ એજ્યુકેટ કરવાના. સ્કૂલ એડમિનિસ્ટ્રેટર્સ છે એ લોકોને બી એજ્યુકેટ કરવાના કે આ બધા બુલિંગના સાઇન્સ છે ને, બુલિંગ થાય છે. અને પેરેન્ટ્સને પણ એજ્યુકેટ કરવાના કે આ બધા બુલિંગ બિહેવિયર છે જે તમારા ચાઇલ્ડમાં જોવા મળે છે, એ બીજા પર કરતા હોય કે તમારા ચાઇલ્ડમાં પણ હોય કે એના પર કોઈ થતું હોય, તો આ બધા એના સાઇન એન્ડ સિમ્પટમ્સ છે. યુ હેવ ટુ આઈડેન્ટિફાય. That is all about bullying. Next છે family violence. Family violence means yes, જે મારામારી થાય છે, જે કાઇન્ડ ઓફ ડોમેસ્ટિક વાયોલન્સ કહીએ છીએ. ડોમેસ્ટિક એટલે શું કે ઘરના ઝઘડા. તો દેટ ઇઝ ધ ફેમિલી વાયોલન્સ. સો એનું ડિસ્ક્રિપ્શન છે, ફિગરમાં એક સાયકલ આપી છે. સો સાયકલ સ્ટાર્ટ ક્યાંથી થાય છે? જે અહીંયા ફર્સ્ટ છે
ઓકે, અહીંયાથી સાયકલ સ્ટાર્ટ થાય છે. ધીસ ઇઝ ફર્સ્ટ ફેઝ, સેકન્ડ ફેઝ એન્ડ ધીસ ઇઝ થર્ડ ફેઝ. ઓકે, સો ફર્સ્ટ ફેઝ ધેટ ઇઝ ટેન્શન બિલ્ડિંગ ફેઝ. એમાં શું થશે? ધેર ઇઝ વન અબ્યુઝર અને વન વિક્ટિમ. ઓલવેઝ વાયોલન્સમાં એક અબ્યુઝર હોય કે જે હાર્મ કરે છે, અને એક વિક્ટિમ હોય. તો અબ્યુઝર ઇઝ એજી, હેઝ માઇનર એક્સપ્લોઝન્સ. એકદમ એજી છે. એજી એટલે નાની નાની વાતમાં કેવું આમ ગુસ્સો થઈ જાય, આમ સેજ વાતમાં માઇનર એક્સપ્લોઝન થાય, તો અબ્યુઝર એવું છે. may become verbally abusive, minor hitting, slapping and other incidents begin. જે ટેન્શન બિલ્ડિંગ ફેઝ છે એમાં અબ્યુઝર એકદમ એજી અને માઇનર એક્સપ્લોઝન્સ એનામાં જોવા મળે છે. નાની નાની વાતમાં ગુસ્સો થઈ જાય છે અને એ વર્બલી અબ્યુઝિવ થઈ જશે, બોલશે, કાં તો માઇનર હિટિંગ કરશે. કેવું માઇનર હિટિંગ? લાઈક સ્લેપ મારવું, કેવું બધું માઇનર હિટિંગ કરશે. અને બીજા બધા નાના નાના ઇન્સિડન્ટ્સ સ્ટાર્ટ થશે ઇન ટેન્શન બિલ્ડિંગ ફેઝ. વિક્ટિમ શું એક્સપિરિયન્સ કરશે ઇન ટેન્શન બિલ્ડિંગ ફેઝ? ફીલ્સ ટેન્સ એન્ડ અફ્રેડ. એ એકદમ ટેન્સ ફીલ કરશે, બીક લાગશે એને. લાઈક વોકિંગ ઓન ધ એગશેલ્સ. એને એવું લાગશે કે વોકિંગ ઓન ધ એગશેલ્સ. એને વોકિંગ ઓન ધ એગશેલ્સ એક ઇડિયમ અને ફ્રેઝ છે. એનો મતલબ શું થાય કે લાઈક એક પતલી ધાર પર ચાલતા હોય, બહુ સાચવીને કામ કરવું પડે. સહેજ મિસ્ટેક થશે તો એને માર પડશે, એવું એ એક મેન્ટાલિટીથી ચાલે, તો એને વોકિંગ ઓન ધ એગશેલ્સ કહેવાય. feels helpless, becomes compliant and accepts the blame. એકદમ હેલ્પલેસ ફીલ કરશે, એ કમ્પ્લાયન્ટ થઈ જશે અને એ બ્લેમ એક્સેપ્ટ કરી લેશે. લાઈક મારી ભૂલ હતી, મેં આવું કર્યું એટલે મને માર્યું છે. તો એ એવું એક્સેપ્ટ કરી દે છે અને એવું લાગે છે કે મેં આ વસ્તુ કરી એટલે મને મારા હસબન્ડે કે કોઈ પણ પર્સને આવું રિએક્ટ કર્યું. સેકન્ડ છે સિરિયસ બેટરિંગ ફેઝ. બેટરિંગ એટલે જોર જોરથી મારે. મારવું. યસ, ધેટ ઇઝ ધ બેટરિંગ, બહુ જ મારવું. સો આમાં સિરિયસ બેટરિંગ ઇન્સિડન્ટ્સ જોવા મળશે. યુ કેન સી ઇન ધ સ્ટાર. જે સ્ટાર આપ્યો છે સેન્ટરમાં એમાં દેખાય છે કે એમાં બેટરિંગ જોવા મળશે. સો વિક્ટિમમાં શું થશે? ધ વિક્ટિમ મે ટ્રાય ટુ કવર અપ ધ ઇન્જરી ઓર મે લુક ફોર હેલ્પ. એ જે વિક્ટિમ છે, જેને માર પડ્યો છે, એ એની ઇન્જરી કવર કરવાનો ટ્રાય કરશે અને હવે એ બીજાની હેલ્પ લેવાનો ટ્રાય કરશે. લાઈક એના ફેમિલી મેમ્બર્સ છે કે એના કોઈ ફ્રેન્ડ્સ છે, એમની હેલ્પ લેવાનું ટ્રાય કરશે. એમને કહેશે કે આવું થાય છે મારી જોડે. ધ ટેન્શન બીકમ્સ અનબિયરેબલ. ધ વિક્ટિમ મે પ્રોવોક એન ઇન્સિડન્ટ ટુ ગેટ ઇટ ઓવર વિથ. અને આ જે ટેન્શન હતું એ બહુ જ વધારે હવે અનબિયરેબલ થઈ ગયું છે. હવે વિક્ટિમને એવું થાય છે કે હવે હું સહન નહીં કરી શકું. સો હવે એ શું કરશે? અબ્યુઝરને પ્રોવોક કરશે, કે એને ઉત્સાહશે કે એ ફરી આવું કશું ઇન્સિડન્ટ કરે અને હું આને પતાવી દઉં, આ ઇન્સિડન્ટને હવે અહીંયાથી પતાવી દઉં, ડાયરેક્ટ કહી દઉં કે હવે મારાથી નથી થતું. તો હવે એ વિક્ટિમ એવું થઈ જશે. સો એના લીધે વધારે બેટરિંગ થશે ને એવું બધું જોવા મળશે. તો ધીસ ઇઝ ધ સિરિયસ બેટરિંગ ફેઝ. નેક્સ્ટ છે હનીમૂન ફેઝ. હનીમૂન ફેઝમાં અબ્યુઝર શું કરશે? સો કોન્ટ્રાક્ટ, સોરી એન્ડ મેક પ્રોમિસીસ ટુ ચેન્જ. હવે એ અબ્યુઝર છે ને, મતલબ એને સોરી કહેશે, એને પ્રોમિસીસ કરશે કે હવે આવું નહીં થાય, હું ચેન્જ થઈ જશે, એવું બધું કરશે. લવિંગ બિહેવિયર સચ એઝ બ્રિંગિંગ ગિફ્ટ્સ એન્ડ ફ્લાવર્સ એન્ડ ડુઈંગ સ્પેશિયલ થિંગ્સ ફોર ધ વિક્ટિમ. હવે એનો બિહેવિયર એકદમ લવિંગ બિહેવિયર કરશે, એના માટે ગિફ્ટ્સ લાવશે, ફ્લાવર્સ લાવશે, સ્પેશિયલ થિંગ્સ, અમુક ગમતી વસ્તુ કરશે વિક્ટિમ્સ માટે ને એવું બધું કરશે. તો વિક્ટિમને શું લાગશે? ધ વિક્ટિમ માં ટ્રસ્ટિંગ, હોપિંગ ફોર ધ ચેન્જ, વોન્ટ્સ ટુ બિલીવ ધ પાર્ટનર પ્રોમિસીસ. હવે એનામાં ટ્રસ્ટ આવશે, એને એવું લાગશે કે હા હવે આ ચેન્જ થઈ જશે. અને પાછું જે પાર્ટનરના પ્રોમિસીસ એને જે કર્યા અબ્યુઝરે, એ બિલીવ કરવાનું સ્ટાર્ટ કરી દેશે કે હા એને મને પ્રોમિસ કર્યું છે તો હવે નહીં થાય. પછી અગેન પાછું ટેન્શન, ફરી થોડાક ટાઈમ પછી પાછું ટેન્શન બિલ્ડિંગ ફેઝ આવે, સિરિયસ બેટરિંગ ફેઝ આવે, હનીમૂન ફેઝ આવે. આ સાયકલ ચાલુ જ રહે. તો ધીસ ઇઝ ધ સાયકલ ઓફ વાયોલન્સ. Okay, so violence begins with the threat or verbal or physical minor assaults, that is the tension building, and the victim attempts to comply with the request of the abuser. જે violence છે સ્ટાર્ટ ક્યાંથી થાય? તો પહેલા ધમકી હોય, verbal or કે physical minor assaults હોય, એ બધું સ્ટાર્ટ થાય, જેને આપણે ટેન્શન બિલ્ડિંગ ફેઝ કહે છે. અને વિક્ટિમ શું કરે? જે પણ અબ્યુઝર કહે છે કે આવું કરવાનું, મારે આવું જોઈએ એટલે જોઈએ જ, તો એ બધું એને જ મતલબ અપ્લાય કરશે, એની જે રિક્વેસ્ટ છે એને ફૂલફિલ કરવાનું ટ્રાય કરશે અબ્યુઝરની. In the next step of the cycle, the abuser lose the control and become destructive and harmful, that is acute battery, whereas the victim attempt to protect themselves. હવે જે સેકન્ડ સ્ટેપ છે, કયો ફેઝ છે? હવે સિરિયસ બેટરિંગ ફેઝ. યસ, તો એમાં જે અબ્યુઝર છે એનો કંટ્રોલ લોસ કરી દેશે ને એકદમ ડિસ્ટ્રક્ટિવ ને હાર્મફુલ બેટરિંગ કરશે, મારવાનું સ્ટાર્ટ કરશે. અને જે વિક્ટિમ છે પોતાની સેલ્ફને બચાવવાનું ટ્રાય કરશે. આફ્ટર ધ બેટરિંગ પતી ગયું, સો ધ અબ્યુઝર બીકમ્સ લવિંગ એન્ડ અટેમ્પ્ટ ટુ મેક પીસ, કામનેસ એન્ડ ડિફ્યુઝન ઓફ ધ ટેન્શન. હવે બેટરિંગ કર્યા પછી, માર્યા પછી
જે ત્રીજો ફેઝ આવે છે તો એમાં અબ્યુઝર છે લવિંગ અટેમ્પ્ટ કરશે, શાંતિ જાળવવાનો ટ્રાય કરશે, જે ટેન્શન થયું છે એને ડિફ્યુઝ કરશે, કામનેસ પ્રોવાઈડ કરશે. અનડુઈંગ બિહેવિયર ઇઝ ધ કેરેક્ટરિસ્ટિક. અનડુઈંગ એ ડિફેન્સ મિકેનિઝમ છે, એમાં જે વસ્તુ કરી છે એને અનડુ કરે છે, રિવર્સ કરે છે, હવે કરેક્ટ કરે છે. So undoing behavior જોવા મળશે in honeymoon phase in the abuser, in which the abuser gives gifts and positive attention to the victim to undo the negative behavior. અને જે નેગેટિવ બિહેવિયર કરો છે એને અન્ડુ કરવા માટે હવે જે અબ્યુઝર છે ગિફ્ટ્સ આપશે, પોઝિટિવ અટેન્શન્સ આપશે વિક્ટિમને. The abuser justifies that the violence is normal and the victim is responsible for the abuse. અબ્યુઝર એવું કહેશે કે વાયોલન્સ એવું જ કહેશે કે દરેક ઘરમાં આવું થતું હોય, ધીસ ઇઝ ધ નોર્મલ થિંગ. અને મને એટલે વિક્ટિમ એવું કહેશે કે મને શોખ નથી થતો મારવાનો, બટ યુ આર ડુઈંગ, અબ્યુઝર એવું કહેશે વિક્ટિમને કે તારા લીધે તું આવી કશું કરે છે એટલે મારે તને મારવું પડે છે, યુ આર રિસ્પોન્સિબલ ફોર ધીસ અબ્યુઝ, એવું એ વિક્ટિમ કહેશે અબ્યુઝરને. Next point is outsiders are usually unaware of what is happening in the family. જે બહારના લોકો છે એમને હજુ ખબર નથી કે ફેમિલીમાં શું થાય છે. The family members are isolated socially and lack of autonomy and trust among one another. Caring and intimacy in the family are absent. હવે જે ફેમિલીમાં ડોમેસ્ટિક વાયોલન્સ થતું હોય કે ફેમિલી વાયોલન્સ થતું હોય, સો ફેમિલી મેમ્બર્સ સોશિયલી આઇસોલેટ થઈ જાય. એ બધે આવી રીતે બીજા કશીક આવી ગેધરિંગ હોય ને એમાં બહુ જોવા ના મળે, અને એમની અંદર એકબીજાની વચ્ચે એમને જે ટ્રસ્ટ ને ઓટોનોમી, આમ એકતા ને એવું બધું જે હોવું જોઈએ, જે ફેમિલી મેમ્બર્સ વચ્ચે કેરિંગ અને ઇન્ટિમસી જેમ કનેક્શન હોવું જોઈએ, એ એમનામાં જોવા નહીં મળે. એમના જે ફેમિલી મેમ્બર્સ છે જે ઘરમાં રહે છે એમનામાં જોવા નહીં મળે. ફેમિલી મેમ્બર્સ એક્સપેક્ટ other members of the family to meet their needs but none is able to do so. જે ફેમિલી મેમ્બર્સ છે એ શું કહેવાય કે એમની નીડ્સ ફૂલફિલ નહીં કરી શકે એકબીજાની, લાઈક અંદર એ લોકો એકબીજાથી એટલા બધા કનેક્ટેડ જ નથી, એટલું બધું ઇન્ટિમસી ને એવું જ છે નહીં, સો એ લોકો એ વસ્તુ કરી નહીં શકે. The abuser threatens to abandon the family. અને જે અબ્યુઝર છે, જે મારઝૂડ કરે છે, એ ધમકી આપશે કે હું ફેમિલીને છોડી દઈશ, હું ઘર છોડીને જતો રહીશ, કે તમને બધાને છોડીને જતો રહીશ ને એવી ટાઈપનું. તો એવી બધી ધમકી આપશે, થ્રેટન કરશે. નેક્સ્ટ છે ટાઈપ્સ ઓફ વાયોલન્સ. કેટલા ટાઈપ્સના વાયોલન્સ હોય તો લેટ્સ સી ધ બોક્સ 68.7. ફર્સ્ટ ઇઝ ફિઝિકલ વાયોલન્સ. એનું નેમ જ સજેસ્ટ કરે છે. ફિઝિકલ વાયોલન્સ મીન્સ ફિઝિકલી હાર્મ કરવું. ફિઝિકલી હાર્મ કરે. Yes, that is the physical violence. Infliction of the physical pain or the bodily harm. Physical pain આપવું કાં તો બોડી પર હાર્મ કરવું, that is physical violence. Sexual violence is any form of sexual contact without consent. Consent વગર તમે sexual relation build કરો in the family, that is also called as sexual violence. Emotional violence means ઇમોશનલી હર્ટ કરવી, કોઈ બી ફિલિંગ્સ, કોઈ પણ પર્સનને ઇમોશનલી એટલું બધું હર્ટ કરવું એના લીધે એની જે મેન્ટલ જે સ્ટેટસ છે એ એબનોર્મલ થઈ જાય. ફ્રીક્વન્ટલી એની જોડે કશું એવું બિહેવ કરવું કે એ જે સામેવાળું પર્સન છે દુઃખી થાય, રડ્યા કરે, સો દેટ ઇઝ ધ ઇમોશનલ વાયોલન્સ. ફિઝિકલ નિગ્લેક્ટ. ફિઝિકલ નિગ્લેક્ટ મીન્સ નોટ ડુઈંગ પ્રોપર કેર. જ્યારે જરૂર હોય કેર નહીં ને એની તો કરે નહીં. યસ, જ્યારે પર્સનને કેરની જરૂર છે ત્યારે તમે એ પર્સનને કેર પ્રોવાઈડ ના કરો, દેટ ઇઝ ધ નિગ્લેક્ટ. તમે ફિઝિકલ નિગ્લેક્ટ કરો છો. ફેલિયર ટુ પ્રોવાઈડ હેલ્થ કેર ટુ પ્રિવેન્ટ ઓર ટુ ટ્રીટ ધ ફિઝિકલ ઓર ઇમોશનલ ઇલનેસ. જે ફિઝિકલ ઇલનેસ થઈ છે જે પર્સનને, કાં તો ઇમોશનલ, એ પર્સન ફિટ નથી, ઇમોશનલ ઇલનેસ છે, તો ત્યારે તમે પ્રોપર એને કેર નથી આપતા, તો એને ફિઝિકલ નિગ્લેક્ટ કહેવાય. ડેવલપમેન્ટલ નિગ્લેક્ટ મીન્સ એ ચાઇલ્ડમાં જોવા મળે. યસ, એમના ડેવલપમેન્ટલ પીરિયડમાં એ લોકોને પ્રોપર એન્વાયરમેન્ટ જેવું પ્રોવાઈડ કરવાનું હોય, હેલ્ધી એન્વાયરમેન્ટ, એવું આ લોકો પ્રોવાઈડ ના કરે. ના કરે. યસ, એ ચાઇલ્ડમાં વધારે જોવા મળે. ચાઇલ્ડને ગ્રો થવા માટે, એના ડેવલપમેન્ટ માટે તમારે એવું એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરવું પડે, એવી કેર કરવી પડે. જો તમે ના કરો તો દેટ ઇઝ ધ ડેવલપમેન્ટલ નિગ્લેક્ટ. ફેલિયર ટુ પ્રોવાઈડ ફિઝિકલ એન્ડ કોગ્નિટિવ સ્ટિમ્યુલેશન્સ નીડેડ ટુ પ્રિવેન્ટ ડેવલપમેન્ટલ ડેફિસિટ્સ. ફિઝિકલ અને કોગ્નિટિવ સ્ટિમ્યુલેશન તમારે પ્રોવાઈડ કરવાનું હોય, જેના લીધે કે ડેવલપમેન્ટલ જે ડેફિસિટ્સ થાય છે ચાઇલ્ડમાં એ ના થાય, પણ એ વસ્તુ તમે ફેલ કરો છો, નથી પ્રોવાઈડ કરતા, સો દેટ ઇઝ ડેવલપમેન્ટલ નિગ્લેક્ટ. એજ્યુકેશનલ નિગ્લેક્ટ મીન્સ
એ પણ સેમ ચાઇલ્ડ માટે જ આવશે. એજ્યુકેશન, યસ, એજ્યુકેશન પ્રોવાઈડ નથી કરતા, સો દેટ ઇઝ એજ્યુકેશનલ neglect, depriving of child of education. તમે ચાઇલ્ડને સ્કૂલ ના મોકલો, ભણાવો નહીં, સો દેટ ઇઝ એજ્યુકેશનલ neglect. ઇકોનોમિક એક્સપ્લોઇટેશન, યસ, ઇકોનોમિક એક્સપ્લોઇટેશન એ વધારે ઓલ્ડર પીપલ્સમાં જોવા મળે છે કે એમની જે રિટાયરમેન્ટ પેન્શન હોય કે જે હોય ને એ જબરજસ્તી લઈ લે. સો ઇકોનોમિકલી ફાઇનાન્શિયલી એ લોકોનું એક્સપ્લોઇટેશન કરે છે. ઇલીગલ ઓર ઇમ્પ્રોપર એક્સપ્લોઇટેશન ઓફ મની, ફંડ ઓર અધર રિસોર્સિસ ફોર વન્સ પર્સનલ ગેઇન. કોઈ પોતાનું એનું પોતાના મની છે, ફંડ છે, કાં તો અધર રિસોર્સિસ લાઈક પ્રોપર્ટી છે કે ગમે તે તમે એના જોડેથી ઇલીગલી કે ઇમ્પ્રોપરલી તમે એ વસ્તુ લઈ લો છો, એનું યુઝ કરો છો, છીનવી લો છો, તો દેટ ઇઝ ઇકોનોમિક એક્સપ્લોઇટેશન. સો ધીસ આર ધ ટાઈપ્સ ઓફ વાયોલેશન. હવે ધ વલ્નરેબલ પર્સન. વલ્નરેબલ પર્સન મીન્સ વિક્ટિમ. કયા લોકો પર થાય છે અબ્યુઝ, કયા વલ્નરેબલ પર્સન્સ આવે છે? તો ધ વલ્નરેબલ પર્સન ઇઝ ધ વન ઇન ધ ફેમિલી યુનિટ અગેન્સ્ટ whom violence is perpetrated. એટલે જે વલ્નરેબલ પર્સન છે એક એવું પર્સન છે ઘરની અંદર કે જેના અગેન્સ્ટ વાયોલન્સ થાય છે. પરપ્રિટેડ મીન્સ કે એક ક્રાઇમ, જે રોંગ વસ્તુ થાય છે એ કરી છે. ધ મોસ્ટ વલ્નરેબલ ઇન્ડિવિજ્યુઅલ્સ આર ચિલ્ડ્રન એન્ડ ઓલ્ડર એડલ્ટ્સ. વાયોલન્સ કે અબ્યુઝ વધારે કોનામાં જોવા મળે છે? તો ચિલ્ડ્રન છે અને ઓલ્ડર જે એડલ્ટ છે એમનામાં વધારે જોવા મળે છે કેસીસ વાયોલન્સના. બેટરિંગ ઇઝ ક્રાઇમ. મારઝૂડ કરવું એ ક્રાઇમ છે. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ અબ્યુઝર્સ. જે અબ્યુઝર્સ છે કે જે આ વસ્તુ કરે છે, વાયોલન્સ કરે છે, તો એમના કેરેક્ટરિસ્ટિક્સ કેવા હોય? એ કેવા હોય? તો ઇમ્પેર્ડ સેલ્ફ એસ્ટીમ. એ લોકોની સેલ્ફ એસ્ટીમ ઇમ્પેર્ડ હોય. તો એમની સેલ્ફ એસ્ટીમને સેટિસ્ફાય કરવા બી સમટાઈમ્સ એ આવી રીતે વાયોલન્ટ થઈ જાય અને મારઝૂડ કરે. સ્ટ્રોંગ ડિપેન્ડન્સી નીડ્સ. એમની જે બધી નીડ્સ હોય ને ડિપેન્ડન્ટ હોય, લાઈક કોઈ પણ પર્સન એ નીડ ફૂલફિલ ના કરે તો એ ગુસ્સે થઈને હાર્મ કરશે. નાર્સિસિસ્ટિક એન્ડ સસ્પિશિયસ. નાર્સિસિસ્ટિક એટલે કેવી પર્સનાલિટી? જે ખુદને સેન્ટરમાં રાખે. વધારે પ્રાયોરિટી આલે, મતલબ બીજાનું ના જોવે. બધા કે બધાનું પોતાનું નમવા ના દે એમ કદી, હા, બીજાને ઉતારી પાડે. યસ, હી ઇઝ ધ ઓનલી વન પર્સન. એ પોતાને જ ઇમ્પોર્ટન્સ આપે, એ પોતાની જ સેલ્ફને કન્સિડર કરે કે એ જે છે એ જ બરાબર છે. સો નાર્સિસિસ્ટિક પર્સનાલિટી હોય એની, સસ્પિશિયસ હોય, શકી હોય. હિસ્ટ્રી ઓફ અબ્યુઝ ડ્યુરિંગ ચાઇલ્ડહુડ. એ જે અબ્યુઝર હોય ને એ કેમ અબ્યુઝ કરતું હોય? કે બીકોઝ એના ચાઇલ્ડહુડમાં પણ એની જોડે અબ્યુઝ થયું હતું. સો એ પર્સન એવું જ થયું છે, એના માટે વસ્તુ નોર્મલ થઈ છે અને એ પણ એ કેરી ફોરવર્ડ કરે છે. perceives victim as their property and believe that they are entitled to abuse them. એ જે વિક્ટિમ છે એને એની પ્રોપર્ટી સમજે છે કે, અને એ એવું સમજે છે કે મારો હક છે એના ઉપર કે હું એને ગમે ત્યારે અબ્યુઝ કરી શકું છું. એ અબ્યુઝરની કેરેક્ટરિસ્ટિક્સ આવી હોય. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ વિક્ટિમ. જે વિક્ટિમ છે, જે અબ્યુઝ એક્સપિરિયન્સ કરે છે, તો એમના કેવા કેરેક્ટરિસ્ટિક્સ હોય? તો સમ મે હેવ ડિપેન્ડન્ટ પર્સનાલિટી ડિસઓર્ડર્સ. અબ્યુઝિવ હોય જે વિક્ટિમ હોય એમનામાં અડધા લોકોનામાં ડિપેન્ડન્ટ પર્સનાલિટી ડિસઓર્ડર હોય. એટલે લોકો છે ને આવી રીતે માર ખાઈ લેને કરે, બીકોઝ એ લોકો એમના પર ડિપેન્ડન્ટ છે, એ કશું જાતે કરી નથી શકતા. ડિપેન્ડન્ટ પર્સનાલિટીમાં આપણે જોયું હતું કે બધા જ માટે એ બીજા પર જ ડિપેન્ડન્ટ હોય. ફીલ ટ્રેપ્ડ, ડિપેન્ડન્ટ, હેલ્પલેસ અને પાવરલેસ. જે વિક્ટિમ છે એ ટ્રેપ્ડ ફીલ કરે, લાઈક ફસાઈ ગયા હોય એવું ફીલ કરે, ડિપેન્ડન્ટ ફીલ કરે, હેલ્પલેસ ફીલ કરે અને પાવરલેસ ફીલ કરે. મે બીકમ ડિપ્રેસ્ડ as they are trapped in the abuser's power and control cycle. એ ડિપ્રેસ થઈ જશે. એ લોકોને એવું લાગશે કે એ જે અબ્યુઝર છે એના પાવરમાં અને એના કંટ્રોલમાં એ લોકો ફસાઈ ગયા છે. એઝ ધ વિક્ટિમ્સ સેલ્ફ એસ્ટીમ becomes diminished with the chronic abuse, they may blame themselves for the violence and be unable to see a way out of the situation. જેમ જેમ વિક્ટિમની સેલ્ફ એસ્ટીમ ઓછી થતી જશે, અબ્યુઝ ચાલ્યા જ કરશે. પછી ક્રોનિક અબ્યુઝ થઈ જશે ને એટલે જે વિક્ટિમ છે એની સેલ્ફ એસ્ટીમ ઓછી થઈ જશે. જ્યારે સેલ્ફ એસ્ટીમ ઓછી થઈ જશે ને એટલે પોતાની સેલ્ફને જ બ્લેમ કરશે કે હા મારી જ ભૂલના લીધે મને માર પડે છે, અને પછી એ સિચ્યુએશનમાંથી બહાર જ નહીં આવી શકે. સો લેટ્સ સી ધ નેક્સ્ટ ટેબલ, જેમાં કીધું છે કે થર્ડ પોઈન્ટમાં સી ફિગર 68 પોઈન્ટ, તો એમાં કેવું બતાવ્યું હતું કે આવી રીતની સાયકલ હતી એમાં જે હતી. નેક્સ્ટ છે ઇન્ટરવેન્શન્સ. ઇન્ટરવેન્શન શું કરશો? અસેસમેન્ટ રહ્યું ને. ઓકે, લેટ્સ સી ધ અસેસમેન્ટ ક્વેશ્ચન્સ ફોર ધ વાયોલન્સ. કે જે બી પર્સનને તમે અસેસ કરવાનું હોય એ વાયોલન્સ માટે કેવા અસેસમેન્ટ ક્વેશ્ચન્સ પૂછશો? સો હેઝ એનીવન એવર ટચ્ડ યુ ઇન ધ વે that you are uncomfortable
તમે એવો ક્વેશ્ચન પૂછશો ચાઇલ્ડ ને કે કોઈ પણ પર્સનને કે તમને કોઈએ ક્યારે એવી રીતે ટચ કર્યું છે કે તમને આમ અનકમ્ફર્ટેબલ લાગ્યું હોય? આર ધીસ ઇન્જરીઝ અ રિઝલ્ટ ઓફ સમવન હાર્મિંગ યુ? જ્યારે તમારી જોડે ક્લાયન્ટ આવે છે, તમને બ્રુસીસ ને એવું બધું દેખાય છે, તો તમે એવો ક્વેશ્ચન કરી શકો છો કે આ બધી ઇન્જરીઝ એના લીધે તો નથી થઈ, કોઈ તમને હાર્મ કરતો હોય એના લીધે તો નથી થઈ ને? તો તમને આઈડેન્ટિફાઈ થશે કે ઓકે ધીસ ઇઝ ધ વિક્ટિમ ઓફ અબ્યુઝ. ઇઝ એનીવન હર્ટિંગ યુ નાઉ? કોઈ અત્યારે તમને હર્ટ કરે છે? હાઉ ડુ યુ એન્ડ યોર પાર્ટનર ડીલ વિથ એંગર ઓર ડિસએગ્રીમેન્ટ? જ્યારે તમારા પાર્ટનર અને તમારી વચ્ચે ડિસએગ્રીમેન્ટ થાય કે ગુસ્સો થાય તો તમે બે કેવી રીતે ડીલ કરો છો, એવો એને ક્વેશ્ચન કરવાનો. હેઝ યોર પાર્ટનર એવર હિટ યુ? તમે એવો ક્વેશ્ચન કરી શકો છો કે તમારા પાર્ટનરે ક્યારેય તમને માર્યું છે? હેવ યુ એવર બીન થ્રેટન બાય સમવન? એમ કે કોઈનું નામ લેવાનું કે યોર હસબન્ડ, યોર મધર ઇન લો, ફાધર ઇન લો, કોઈ પણ, કે કોઈ તમને ક્યારેય કશી ધમકી આપી છે, કશું ડરાયું છે કાઇન્ડ ઓફ? ડઝ યોર પાર્ટનર પ્રિવેન્ટ યુ ફ્રોમ સીઈંગ ફેમિલી ઓર ફ્રેન્ડ્સ? તમારું પાર્ટનર તમને રોકે છે કે તારા ઘરે નહીં જવાનું, તારા ફ્રેન્ડ્સને નહીં મળવાનું, એવું બધું કશું કરે છે? ડઝ યોર પાર્ટનર એવર યુઝ ધ ચિલ્ડ્રન ટુ મેનિપ્યુલેટ યુ? યસ. આ બી ક્વેશ્ચન તમે કરી શકો છો કે તમારો પાર્ટનર તમારા ચિલ્ડ્રનનો યુઝ કરે છે, લાઈક તમને મેન્યુપ્યુલેટ કરવા માટે, કે જો તું આવું નહીં કરે તો આપણા ચાઇલ્ડને હું કશું હાર્મ કરી દઈશ, કે ચાઇલ્ડને આમ કરી દઈશ, તેમ કરી દઈશ. તો ચાઇલ્ડનો યુઝ કરશે, ચિલ્ડ્રનનો યુઝ કરશે એને મેન્યુપ્યુલેટ કરવા. Did or does anyone in your family deal with anger by hitting? તમારા ફેમિલીમાં કોઈ પણ પર્સન એંગરને હિટિંગ કરીને શું કહેવાય કે ડીલ કરે છે, કોઈ કર્યું છે કે કોઈ કરે છે, એવી રીતનો ક્વેશ્ચન પૂછવાનો. સો ધીસ આર ધ અસેસમેન્ટ ક્વેશ્ચન ઓફ ફોર વાયોલન્સ એન્ડ અબ્યુઝ. તમારી જોડે કોઈ પણ પેશન્ટ આવે તો તમે આટલા ક્વેશ્ચન્સ કરી શકો છો. નેક્સ્ટ છે ઇન્ટરવેન્શન્સ. બિંગ અ નર્સ તમને ખબર પડે કે આ પર્સન આ ફેમિલી વાયોલન્સ વાળું છે કે એ વિક્ટિમ છે, તો તમારે બિંગ અ નર્સ શું કરવાનું? તો report suspected or actual cases of child abuse or abuse of an older adult to appropriate authorities. Follow state and agency guidelines. તમે ક્યારેય તમે સસ્પેક્ટ કરો છો, તમને ડાઉટ જાય છે કે તમને એવું લાગે છે કે જે તમારી જોડે ચાઇલ્ડ આવ્યું છે કે જે ઓલ્ડર એડલ્ટ આવ્યું છે એ અબ્યુઝનું વિક્ટિમ છે, તો તમારે એ રિપોર્ટ કરવું પડે. જે બી અપ્રોપ્રિએટ ઓથોરિટીઝ હોય એની હોય કે તમારે આ વસ્તુ અહીંયા રિપોર્ટ કરવાની, ત્યાં રિપોર્ટ કરવાની, બટ ફોલો ધ સ્ટેટ અને એજન્સી ગાઈડલાઇન્સ. તમે જે એજન્સીમાં વર્ક કરો છો એની ગાઈડલાઇન શું છે અને જે સ્ટેટમાં તમે છો એ સ્ટેટની ગાઈડલાઇન શું છે ફોલો કરવાની. Referral to appropriate sexual assault or domestic violence team or other appropriate agency team. એ પર્સન જે તમારી જોડે આવ્યું છે, જે ચાઇલ્ડ છે, ઓલ્ડર એડલ્ટ છે, કે કોઈ પણ પર્સન, મેજરલી આ ત્રણ લોકો વધારે અફેક્ટ થાય, ફિમેલ્સ, ચાઇલ્ડ અને ઓલ્ડર એડલ્ટ. આ લોકો અબ્યુઝનો શિકાર વધારે થાય. સો તમારે લોકોને રેફર કરવાના એક જગ્યાએ, દેટ ઇઝ SADV. એ શું છે? સેક્સ્યુઅલ અસોલ્ટ ઓર ડોમેસ્ટિક વાયોલન્સ ટીમ. એક એવું NGO કાઇન્ડ ઓફ એજન્સી છે, તો તમે ત્યાં એમને રેફર કરી શકો છો, કાં તો બીજી કોઈ અપ્રોપ્રિએટ એજન્સી ટીમ હોય ત્યાં આગળ તમે એને રિફર કરી શકો છો. અસેસ ફોર એવિડન્સ ઓફ ફિઝિકલ ઇન્જરીઝ. પર્સન તમારી જોડે આવ્યું છે અને જ્યાં ફિઝિકલ ઇન્જરીઝ થઈ છે, સમટાઈમ્સ બેટરિંગ એટલું સિવિયર હોય કે એને ફ્રેક્ચર પણ થઈ જાય, વુન્ડ બી થઈ જાય, તો એ ફિઝિકલ ઇન્જરીઝ થઈ છે કે નથી થઈ એનો એવિડન્સ અસેસ કરો, ચેક કરો કે એને ક્યાંય ફિઝિકલ ઇન્જરી તો નથી થઈ ને. Ensure privacy and confidentiality during the assessment and provide a non-judgmental and empathetic approach to the foster trust. Reassure victims that they have done nothing wrong. આપણે જે અસેસમેન્ટ જોયું ત્યાં આગળ લિસ્ટ ઓફ સેમ્પલ્સ આપ્યા છે, સેમ્પલ ક્વેશ્ચન છે. ઇટ ઇઝ નોટ કે આટલા જ ક્વેશ્ચન, બીજા બી હોઈ શકે. તો તમારી જોડે જ્યારે પણ એવું ક્લાયન્ટ આવે છે, તમે પ્રાઇવસી અને કોન્ફિડેન્શિયાલિટી મેન્ટેન કરો. જ્યારે તમે એનું અસેસમેન્ટ કરો છો, તમારી વચ્ચે જે બી વાત થાય છે એ તમારે બીજાને શેર નથી કરવાની, તમારી બે વચ્ચે રાખવાની છે. તમારે જે ઓથોરિટીઝને કહેવાનું છે ત્યાં જ શેર કરો, બીજે ક્યાંય શેર ના કરશો. અને એકદમ નોન જજમેન્ટલ વેમાં અને એમ્પેથેટિક વેમાં અપ્રોચ કરો ક્લાયન્ટને, જેના લીધે ટ્રસ્ટ બિલ્ડ થશે. એ તમને બધું કહેશે. જો નર્સને અને એને ટ્રસ્ટ જ બિલ્ડ નહીં થાય તો એ પર્સન એનું જે બી વસ્તુ જે સફર કરે છે એ શેર નહીં કરે. અને રીઅશ્યોર કરાવો વિક્ટિમને, એવું કહો કે તમે કશું રોંગ નથી કર્યું, તમે મને જે કીધું છે કે તમારામાં કશો જ વાંક નથી, અને રીઅશ્યોરન્સ આપો. Assist the victim to develop self-protective and other problem-solving abilities. વિક્ટિમને હેલ્પ કરો કે સેલ્ફ પ્રોટેક્ટિવ કેવી રીતે બનવું, પોતાની સેલ્ફને કેવી રીતે પ્રોટેક્ટ કરવી, અને કશું પ્રોબ્લેમ થઈ જાય તો હાઉ ટુ સોલ્વ ધેટ પ્રોબ્લેમ. જે એબિલિટીઝ છે એ બધી ડેવલપ કરવા માટે એને હેલ્પ કરો, આસિસ્ટ કરો. Even if the victim is not ready to leave the situation, encourage the victim to develop a specific safety plan
A fast escape if the violence returns, and provide information on where to obtain help, that is hotlines, safe houses or shelters. An abused person is usually reluctant to call the police. સો હવે વિક્ટીમને તમે પૂછશો ને કે આમાંથી નીકળવું છે, તો વિક્ટીમ એવું કહેશે કે ના ના મારે આમાંથી નહીં નીકળવું, મારા ઘરે પાછું જ જતી રહીશ કે એવી રીતનું એવું કહેશે. સો પહેલા ભલે એ વિક્ટીમ રેડી ના હોય એ સિચ્યુએશન છોડવા માટે, એની જે ઘરની જે સિચ્યુએશન છે છોડવા માટે રેડી ના હોય, તો પણ તમારે વિક્ટીમને એન્કરેજ કરવાનું એક સેફટી પ્લાન માટે, કે ફ્યુચરમાં ફરી ક્યારે વાયોલન્સ થાય તો તમે કેવી રીતે ત્યાંથી એસ્કેપ થઈ શકો, ફાસ્ટ કેવી રીતે એસ્કેપ થઈ શકો, ત્યાંથી નીકળી શકો. તો એના માટે એમને ઇન્ફોર્મેશન આપવાની કે કઈ જગ્યાએ તમને હેલ્પ મળી શકે છે. હોટલાઇન નંબર્સ એટલે કે હેલ્પલાઇન નંબર્સ જે કહીને સીધો કોલ કરે તો આવી જાય, એવા નંબર્સ આપવાના. સેફ હાઉસીસ આપવાના કે તમે તમારું ઘર છોડીને તરત જ તમારે ક્યાંક જવું હોય તો તમે કઈ જગ્યાએ જઈ શકશો, સેફ હાઉસીસના એડ્રેસ આપવાના, એવા શેલ્ટર્સના એડ્રેસ આપવાના. અને જે અબ્યુઝડ પર્સન છે એ પોલીસને પણ ફોન ગમે ત્યારે કરી શકે છે. જેના ઉપર અબ્યુઝ થાય છે એ પર્સન ગમે ત્યારે પોલીસને એની ટાઈમ એ કોલ કરી શકે છે. તો એને એન્કરેજ કરવાનું આના માટે, ભલે એને એ સિચ્યુએશન નથી છોડવી તો. અસેસ સુસાઇડલ પોટેન્શિયલ ઓફ ધ વિક્ટીમ, વિક્ટીમનું સુસાઇડલ પોટેન્શિયલ અસેસ કરવાનું. સમટાઈમ્સ વિક્ટીમ એટલું બધું એ થઈ જશે કે સુસાઇડ અટેમ્પ્ટ કરી દેશે, એટલા માટે. અસેસ પોટેન્શિયલ ફોર હોમિસાઇડ, વિક્ટીમ એટલું બધું આમ જે માર ખાઈને કે જે સિચ્યુએશન છે ને એટલી બધી એ થઈ જશે કે હોમિસિડલ પણ થઈ જાય. હોમિસિડલ મીન્સ યસ, બીજાને હાર્મ કરશે, એટલે એના ઘરના લોકોને જ પછી આમ કંટાળીને બધાને જ હાર્મ કરી દેશે. તો એવું બી હોય તો પણ અસેસ કરવાનું. અસેસ ધ યુઝ ઓફ ડ્રગ્સ એન્ડ આલ્કોહોલ, વિક્ટીમ આમાંથી ઓવરકમ કરવા ડ્રગ ને આલ્કોહોલ તો યુઝ નથી કરતું ને, એ પણ અસેસ કરવાનું. ડિટરમાઇન ફેમિલી કોપિંગ પેટર્ન્સ એન્ડ સપોર્ટ સિસ્ટમ, એની જે ફેમિલી છે આખી ફેમિલીની કોપિંગ પેટર્ન શું છે, કશી બી સિચ્યુએશન થાય છે ફેમિલીમાં, તો ફેમિલી કેવી રીતે એ સિચ્યુએશનથી કોપ કરે છે એ અસેસ કરવાનું, ડિટરમાઇન કરવાનું, ફાઇન્ડ આઉટ કરવાનું. અને એના ફેમિલીની સપોર્ટ સિસ્ટમ શું છે, લાઈક કશો બી પ્રોબ્લેમ થાય છે તો કોણ સપોર્ટ કરે છે, કેવી રીતે લોકો બહાર નીકળે છે. સો એ બધું ડિટરમાઇન કરવાનું, આઈડેન્ટિફાઈ કરવાનું. પ્રોવાઇડ સપોર્ટ એન્ડ આસિસ્ટન્સ ઇન કોપિંગ વિથ કોન્ટેક્ટિંગ ધ લીગલ સિસ્ટમ, ક્યારે પણ પર્સન આવું એક્સપિરિયન્સ કરે છે તો લીગલ સિસ્ટમનો કેવી રીતે લોકો હેલ્પ લઈ શકે, લાઈક કોર્ટનું કે પોલીસનું કેવી રીતે. સો તમે કેવી રીતે એને આસિસ્ટન્ટ લઈ શકો છો એ બધાનો કોપ કરવા માટે, તો એમાં સપોર્ટ પ્રોવાઈડ કરવાનો આપણે. આસિસ્ટ ઇન રિઝોલ્વિંગ ફેમિલી ડિસફંક્શન વિથ પ્રિસ્ક્રાઇબ્ડ થેરાપીઝ, જે ફેમિલી ડિસફંક્શન થયું છે, ફેમિલીમાં વાયોલન્સ કેમ થયું છે, બીકોઝ ફેમિલીનું બધાનું બિહેવિયર એબનોર્મલ છે કે એનીથિંગ, કશા પ્રોબ્લેમના લીધે. સો જે ફેમિલી ડિસફંક્શન થયું છે તમે એને થેરાપીસ આપીને બધું રિઝોલ્વ કરી શકો છો. એન્કરેજ ઇન્ડિવિજ્યુઅલ થેરાપી ફોર ધ વિક્ટીમ એન્ડ પ્રમોટ કોપિંગ વિથ ધ ટ્રોમા એન્ડ પ્રિવેન્ટ ફર્ધર સાયકોલોજીકલ કોન્ફ્લિક્ટ. ઇન્ડિવિજ્યુઅલને પણ થેરાપી આપવી પડશે, જે વિક્ટીમ છે એને પણ થેરાપીની જરૂર પડી શકે છે કે આ જે બધું ટ્રોમા ને બધું થયું છે એમાંથી એ કોપ કરી શકે અને ફ્યુચરમાં ફરીથી એને બધા સાયકોલોજીકલ કોન્ફ્લિક્ટ્સ ના આવે. Encourage individual therapy for the abuser that focuses on preventing violent behavior and repairing relationships. એવું નથી કે ખાલી વિક્ટીમને જ થેરાપીની જરૂર છે, અબ્યુઝરનું પણ સ્ટેટ ઓફ માઇન્ડ અત્યારે સારું નથી એટલે જ આવું બિહેવ કરે છે. સો અબ્યુઝરને પણ થેરાપીની જરૂર પડશે કે જે એને થેરાપી આપવાનો મેઇન ગોલ શું છે, કેમ એના ઉપર આપે છે, બીકોઝ ઇટ ફોકસીસ ઓન પ્રિવેન્ટિંગ ધ વાયોલન્ટ બિહેવિયર, કે ફરીથી વાયોલન્ટ બિહેવિયર ના કરે અને એના રિલેશનશિપ્સ સુધારે. Encourage psychotherapy, counseling, group therapy, and support groups to assist family members to develop coping strategies. સાયકોથેરાપી આપી શકીએ, કાઉન્સેલિંગ થેરાપી, ગ્રુપ થેરાપી, સપોર્ટ ગ્રુપ્સનો આપણે હેલ્પ લઈ શકીએ કે જેથી કરીને જે ફેમિલી મેમ્બર્સ છે એ કોપિંગ સ્ટ્રેટેજીસ ડેવલપ કરી શકે ને કોઈ બી સિચ્યુએશનને કોપ કરી શકે. Assist the family to identify and access to community and personal resources. ફેમિલીને હેલ્પ કરવાની, આઈડેન્ટિફાઈ કરવામાં કે કેટલા કમ્યુનિટી અને પર્સનલ રિસોર્સિસ છે કે જેમાંથી તમને હેલ્પ મળી રહેશે કે તમે આ બધા જે કોન્ફ્લિક્ટ છે એ રિઝોલ્વ કરી શકો અને નાખી આવું જે ફેમિલી વાયોલન્સ છે એવું એન્વાયરમેન્ટ ના થાય. મેન્ટેન અક્યુરેટ એન્ડ થરો મેડિકલ હેલ્થ રેકોર્ડ્સ, આવા તમારી જોડે આવા જે વિક્ટીમ પ્રોપર એક્યુરેટ અને પ્રોપર મેડિકલ હેલ્થ રેકોર્ડ તમારે મેન્ટેન કરવાનું, બીકોઝ આ વસ્તુ કેવી છે, તમે આગળ ઓથોરિટીને ઇન્ફોર્મ કર્યું છે, કાલ ઉઠીને કશીક સિચ્યુએશન થઈ જશે તો આખું ફરીથી બધું જ ચેક થશે, કેસ કાઇન્ડ ઓફ રીઓપન ને એવું કશું થાય તો તમારી જોડે બધા જ રેકોર્ડ હોવા જોઈએ. એકદમ થરો મેડિકલ હેલ્થ રેકોર્ડ રાખવાનો કે ક્યારે ફિઝિકલ ઇન્જરી થઈ હતી, કેટલી વખત પેલું
બધું તમે આવ્યું છે હોસ્પિટલ ને બધું જ પ્રોપર થરો મેડિકલ હેલ્થ રેકોર્ડ મેન્ટેન કરવાનું અને એને આખો રેકોર્ડ એક્યુરેટલી મેન્ટેન કરવાનો. So that was all about family violence. Let's take 5 minute break પછી આપણે child abduction start કરીએ. Online students, please come back from break. Should we start now? Yes, Online ma'am. Yes, ma'am. Okay, so next topic is child abuse. What do you mean by child abuse? Yes, okay, sorry. Child abduction. Okay, so let's finish that. What do you mean by child abduction? Kidnapping. Kidnapping of a child. Abduct કરી લેવું. So that is kidnapping. Child abduction is the kidnapping of the child or infant by an older person. Older means adult person. So occurrences. Let's see about occurrences. A stranger may kidnap a child for criminal or mischievous purpose. કોઈ stranger પણ kidnap કરી શકે છે child ને criminal activity ના માટે કાં તો કશું mischievous purpose કરવો હોય એને કેવી રીતે કશા purpose ના લીધે બી એ kidnap કરી શકે છે. A stranger may kidnap a child or infant to bring up the child as that person's ઓન ચાઇલ્ડ. અમુક વખતે કિડનેપિંગ કેમ કરે કે એમને કોઈ ચાઇલ્ડ ના હોય છે, એમને ચાઇલ્ડ જોઈતું હોય તો એની માટે પણ એ લોકો કિડનેપિંગ કરી શકે છે. A parent removes or retains a child from the other parent's care, often in the course of or after divorce proceeding. Sometimes તમે ચાઇલ્ડને અબડક્ટ કરવું એટલે દૂર કરી દેવું. સો એમાં એવું પણ હોઈ શકે કે બે પેરેન્ટ્સ છે તેમાંથી એક પેરેન્ટ બીજા પેરેન્ટની કેરમાંથી એને દૂર કરી દે છે, જે મેજરલી ડિવોર્સ પ્રોસિડિંગ્સમાં અને એમાં વધારે જોવા મળે છે. તો એ પણ ચાઇલ્ડ અબડક્ટ કર્યું કહેવાય. મધર જોડેથી દૂર કરીને ફાધર લઈ જાય તો મધરથી અબડક્ટ કર્યું કહેવાય, અને ફાધર જોડેથી દૂર કરીને મધર લઈ જાય તો એ મધરે ચાઇલ્ડને અબડક્ટ કરી દીધું છે ફ્રોમ ધ ફાધર. Because of the increased independence that occurs in the preschool age child, parents are less able once their children reach this age to provide the constant protection they once did. Interventions that ensure protection, including teaching the child, are necessary. જેમ જેમ ચાઇલ્ડ મોટું થશે, જેમ પ્રી સ્કૂલ એજ ચાઇલ્ડ હોય એ ઇન્ડિપેન્ડન્ટ થઈ જાય, બધું એની જાતે કરશે. સો એવા ચાઇલ્ડમાં પેરેન્ટ્સ બહુ ધ્યાન ના આપી શકે. જેમ પહેલા કેવું ઇન્ફન્ટ હતું ત્યાં સુધી પેરેન્ટ્સ આમ બહુ સાચવતા હતા એને, પેરેન્ટ્સ કેર આપતા હતા બીકોઝ એ ચાઇલ્ડ હજુ પણ પેરેન્ટ્સ પર ડિપેન્ડન્ટ હતું. પણ હવે ચાઇલ્ડ મોટું થઈ ગયું છે તો એ ઇન્ડિપેન્ડન્ટ થઈ ગયું છે. સો કોન્સ્ટન્ટ પ્રોટેક્શન જે પહેલા આપતા હતા હવે એવું આપી શકતા નથી. સો મેઇન આપણે શું કરી શકીએ કે ચાઇલ્ડને આપણે ટીચ કરી શકીએ કે શું ધ્યાન રાખવાનું. આપણે તમે જોયું હશે કે પેરેન્ટ્સ કેવું ચાઇલ્ડને શીખવાડે છે કે સ્ટ્રેન્જર્સ જોડે નહીં લેવાનું, ચોકલેટ નહીં ખાવાની, આમ નહીં કરવાનું. સો એવું બધું તમે ખાલી શીખવાડી શકો છો. એ બહુ જ ઇમ્પોર્ટન્ટ નેસેસરી ઇન્ટરવેન્શન થઈ ગઈ છે. Questions that help reveal the potential for abuse includes: who do you play with the most often? Is there anyone you do not like to play with? Are there games you don't like to play? So તમારે abuse પોટેન્શિયલ જાણવા હોય કે આનામાં અબ્યુઝ થવાનું રિસ્ક છે આ ચાઇલ્ડ જોડે, તો તમે કેવા ક્વેશ્ચન્સ ચાઇલ્ડને પૂછી શકો છો કે તમે કોની જોડે વધારે રમો છો. તો તમને ખબર પડશે કે ચાઇલ્ડ કોની જોડે ટાઈમ વધારે સ્પેન્ડ કરે છે. ઇઝ ધેર એનીવન who you do not like to play with? કોઈ એવું છે કે જેની જોડે તમને રમવું નથી ગમતું? સો કદાચ જે ચાઇલ્ડ હશે ને, જે ચાઇલ્ડની જોડે અબ્યુઝ થતું હશે એ પર્સન એને નહીં ગમતું, તો એવું કહેશે કે મને ફેમિલીનું આ પર્સન છે ને એ ગમતું નથી, મને એની જોડે રમવું નથી ગમતું. Are there games you don't like to play? અમુક એવી ગેમ્સ છે કે જે તમને રમવી નથી ગમતી. સો એવું બધું ચાઇલ્ડને પૂછવાનું. નેક્સ્ટ છે ઇન્ટરવેન્શન્સ. તમે ઇન્ટરવેન્શન શું કરી શકો છો ટુ પ્રિવેન્ટ ધ ચાઇલ્ડ અબડક્શન? So instruct the parents to teach a child basic guidelines about personal safety that includes the following. પેરેન્ટ્સને ઇન્સ્ટ્રક્ટ કરવાનું આપણે કે તમે તમારા ચાઇલ્ડને પર્સનલ સેફટી રિલેટેડ શીખવાડો. શું શીખવાડવાનું પર્સનલ સેફટી રિલેટેડ? તો લેટ્સ સી ધેટ. ડુ નોટ ગો એનીવેર અલોન. ચાઇલ્ડને શીખવાડવાનું કે ક્યાંય એકલા નહીં જવાનું. ઓલવેઝ ટેલ એન એડલ્ટ અબાઉટ વેર યુ આર ગોઈંગ એન્ડ વેન યુ વિલ રિટર્ન. તમારે કોઈ પણ એડલ્ટને કહીને જવાનું કે તમે ક્યાં જાઓ છો. વોશરૂમ જાઓ છો તો કહીને જાઓ કે વી આર ગોઈંગ ટુ, આઈ એમ ગોઈંગ ટુ વોશરૂમ. અને ક્યારે પાછા આવશો એ પણ તમારે ઇન્ફોર્મ કરીને જવાનું. સે નો ઇફ યુ ફીલ અનકમ્ફર્ટેબલ વિથ ધ સિચ્યુએશન. તમને કોઈ સિચ્યુએશનમાં અનકમ્ફર્ટેબલ ફીલ થાય છે તો ડાયરેક્ટલી ના કહી દેવાનું. આવું ચાઇલ્ડને શીખવાડવાનું. If any adult offers you anything without asking your parents first, step away and say no and tell someone.
કોઈ પણ એડલ્ટ તમને કશું પણ ઓફર કરે છે, ચોકલેટ કે એનીથિંગ કશું પણ, તો પહેલા જ પેરેન્ટ્સ નથી પૂછતું, ડાયરેક્ટ તમને ઓફર કરે છે. તો ખસી જાઓ ત્યાંથી, નો કહી દો અને કોઈ બીજાને કહો કે આ પર્સન મને આવું કહે છે, ઓફર કરે છે. If the any adult ask you for the help without asking your parents, step away, say no and tell anyone. કોઈ સ્ટ્રેન્જર એમનેમ જ તમને હેલ્પ માટે કહે છે કે હું તમને હેલ્પ કરું, ક્યાંય ડ્રોપ કરી આવું, ક્યાંય જવું છે તો હું તમને કરું, પેરેન્ટ્સને પૂછ્યા વગર, તો એવી સિચ્યુએશનમાં બી ખસી જવાનું, ના પાડી દેવાની અને બીજા કોઈને તરત જ ઇન્ફોર્મ કરવાનું કે આ એડલ્ટ આવું કરે છે. If any adult asks you to keep a secret, step away, say no and tell someone. કોઈ એડલ્ટ તમને એવું કહે છે કે સિક્રેટ, હું તમને એક વાત કહું, તાર કોઈને કહેવાની નહીં, સો એવું પણ હોય ને તો તરત જ ના પાડી દેવાની અને તરત જ બીજા કોઈને ઇન્ફોર્મ કરી દેવાનું. Do not help anyone to look for a lost dog or cat and do not accept candy or gift from the stranger. ક્યારે કોઈ સ્ટ્રેન્જર તમને એવું કે રસ્તા પર કે મારી હેલ્પ કરશો, મારું ડોગ નથી મળતું, કેટ નથી મળતું, તો એની હેલ્પ કરવા એવું ક્યાંય જવાનું નહીં. કોઈ ચોકલેટ, કેન્ડીઝ, ગિફ્ટ કશું પણ આપે સ્ટ્રેન્જર તો એ લેવાનું નહીં. If lost in a store, do not wander around looking for the parent. Go at once to a clerk or a guard. તમે ક્યાંક સ્ટોરમાં કે ગમે ત્યાં ખોવાઈ જાઓ છો તો ત્યાં આમથી આમ ફરવાનું નહીં. તરત જ પેરેન્ટ્સને શોધવા માટે આમથી આમ ફરવાનું નહીં, બીકોઝ જે કિડનેપર હશે ને એને દેખાશે કે આ ચાઇલ્ડ એકલું છે, તો એ ચાન્સનો મિસયુઝ કરી શકે છે. તો ત્યારે આમથી આમ ફરવાનું નહીં. જે ક્લર્ક હોય કે જે સિક્યોરિટી ગાર્ડ હોય એની જોડે પહેલા જતું રહેવાનું અને એને કહેવાનું કે હું આવી રીતે ખોવાઈ ગયો છું કે ખોવાઈ ગઈ છું. નેક્સ્ટ પોઈન્ટ છે, ચિલ્ડ્રન નીડ ટુ લર્ન ધેર ફૂલ નેમ, એડ્રેસ એન્ડ પેરેન્ટ્સ નેમ એન્ડ ફોન નંબર્સ. જે ચાઇલ્ડ છે એને એનું ફૂલ નેમ ખબર હોવી જોઈએ, એડ્રેસ ખબર હોવી જોઈએ, પેરેન્ટ્સના નેમ્સ અને નંબર્સ પણ ખબર હોવી જોઈએ. વોચ ફોર ધ PTSD ઇન એની ચાઇલ્ડ હુ હેઝ એક્સપિરિયન્સ્ડ એન અબડક્શન. પહેલા કોઈ ચાઇલ્ડનું અબડક્શન થયું હોય, કિડનેપિંગ કે એવું કશું થયું હોય તો એમનામાં PTSD જોવા મળશે. સો એ છે કે નહીં એ પહેલા આઈડેન્ટિફાઈ કરવાનું, જોવાનું કે ક્લાયન્ટને PTSD છે કે નહીં ચાઇલ્ડને. So that was the intervention about child abduction. Next is child abuse. What do you mean by child abuse? Yes, child no abuse થાય છે. So in any terms એ થઈ શકે છે. So let's see. Abuse is a non-accidental injury or the non-accidental act of omission of care by the parent or person responsible for the child. Abuse છે એ non-accidental છે. Accidentally abuse ના થાય, જાણી જોઈને જ abuse થાય. So it is a non-accidental physical injury. કાં તો એની જે કેર કરવાની હોય એ કેર પ્રોપર નથી કરતા. ઓમિશન એટલે કેન્સલ કરવું, ના કરવું, ઓમિટ કરવું. સો એની જે કેર છે જે પેરેન્ટ્સે કરવી જોઈએ, કાં તો જે પણ પર્સન છે જે ચાઇલ્ડના કેર માટે રિસ્પોન્સિબલ છે એ નોન એક્સિડેન્ટલી જાણી જોઈને એની કેર નથી કરતું. તો ધેટ ઇઝ ધ ચાઇલ્ડ અબ્યુઝ. Abuse comprises of neglect and physical, sexual and emotional maltreatment. Abuse ગમે તે રીતનો હોઈ શકે. નિગ્લેક્ટના ફોર્મમાં પણ હોઈ શકે કે ચાઇલ્ડ પર પ્રોપર કેર નથી મળતી, ચાઇલ્ડને પ્રોપર ધ્યાન નથી આપતા. ફિઝિકલ પણ હોઈ શકે છે, સેક્સ્યુઅલ અબ્યુઝ પણ હોઈ શકે છે અને ઇમોશનલ માલ ટ્રીટમેન્ટ પણ હોઈ શકે છે ચાઇલ્ડ માટે. Neglect can be in the form of physical or emotional neglect and involves the deprivation of basic needs, supervision, medical care, education and failure to meet the child's need for attention and affection. Neglect બે ફોર્મમાં હોય, ફિઝિકલ નિગ્લેક્ટ પણ હોય અને ઇમોશનલ નિગ્લેક્ટ. ફિઝિકલ નિગ્લેક્ટના એક્ઝામ્પલ શું છે? તો એની બેઝિક નીડ ફૂલફિલ ના કરવી, એને પ્રોપર સુપરવિઝન ના મળે, કોઈ હોય જ નહીં એનું ધ્યાન રાખવા માટે, એને પ્રોપર મેડિકલ કેર ના મળે, એને પ્રોપર એજ્યુકેશન ના આપો, તે બધી ફિઝિકલ નિગ્લેક્ટ કહેવાય. ઇમોશનલ નિગ્લેક્ટ એટલે શું કે ચાઇલ્ડ છે, નાનું છે, એને અટેન્શનની જરૂર છે, એને અફેક્શનની જરૂર છે, લવ એન્ડ અફેક્શનની. તો તમે એ ચાઇલ્ડને લવ અને અફેક્શન નથી આપતા, એને અટેન્શન નથી આપતા, તે બધું ઇમોશનલ નિગ્લેક્ટ કહેવાય. એના ઇમોશન્સને તમે ધ્યાન નથી આપતા. સેક્સ્યુઅલ અબ્યુઝ કેન ઇન્વોલ્વ ઇન્સેન્ટ, molestation, exhibitionism, pornography, prostitution or pedophilia. Sexual abuse એટલે એમાં incest આવે. What do you mean by incest? Incest? Incest એટલે ફોર્સફુલી આપણે કોઈ પર્સનને મતલબ એમાં ઇન્વોલ્વ કરીએ, એની ઈચ્છા ના હોય અને તમે જબરજસ્તી કરો, that is the incest. Molestation means મોલેસ્ટ કરવું, એ વર્ડ કદાચ સાંભળ્યો હશે, મોલેસ્ટેશન. Without permission? નો. Attack, ફિમેલ
સેક્સ્યુઅલ વે આપણે અટેક થાય that is kind of like molestation. યસ, છેડખાની કરીએ છીએ એવું નહીં કહેતા, ફિમેલ્સ એક્સપિરિયન્સ કરે કે રસ્તા પર જતા હોય ને સમ બોયઝ આર મોલેસ્ટિંગ ધ ગર્લ્સ, તમે એવું ન્યૂઝમાં બી જોયું હશે કે 2 બોયઝ વર મોલેસ્ટિંગ 2 ગર્લ્સ કે 3 ગર્લ્સ. તો એ મોલેસ્ટેશન એટલે તમે એને છેડખાની કરો છો, એની જોડે છેડો છો, કાઇન્ડ ઓફ એવું. સો દેટ ઇઝ મોલેસ્ટેશન. એક્ઝિબિશનિઝમ મીન્સ એ કાઇન્ડ ઓફ મેન્ટલ ડિસઓર્ડર્સમાં આપણે ભણતા હતા ડ્યુરિંગ Sexual part expose કરવું in front of. યસ, સમવન. યસ. સો તમે એ જે પ્રાઇવેટ પાર્ટ્સ છે કે એવું બધું એક્સપોઝ કરો છો, એક્ઝિબિશન કરો છો, કાઇન્ડ ઓફ. એને એક્ઝિબિશનિઝમ કહેવાય. પોર્નોગ્રાફી, યુ નો અબાઉટ ધેટ. પ્રોસ્ટિટ્યુશન પણ ખબર હશે. અને પીડોફિલિયા મીન્સ ચાઇલ્ડ જોડે Yeah. યસ, કોઈ એક પર્સન છે, પીડોફિલિયા, એક્ઝિબિશનિઝમ, એ બધા મેન્ટલ ડિસઓર્ડર છે, સેક્સ્યુઅલ મેન્ટલ ડિસઓર્ડર્સ કહેવાય બધા. તો પીડોફિલિયા એક એવું ડિસઓર્ડર છે કે જે પર્સન છે, જે એડલ્ટ છે, એ એનાથી નાનું પર્સન એટલે કે ચાઇલ્ડ થી અટ્રેક્ટ થાય છે, એને ચાઇલ્ડ થી જોઈને એને અટ્રેક્શન થાય છે અને એની જોડે એ સેક્સ્યુઅલ અબ્યુઝ કરશે. સો એ પીડોફિલિયા કહેવાય. એ જે કન્ડિશન છે એને પીડોફિલિયા કહેવાય. તો કોઈ પર્સનને પીડોફિલિયા છે કે બધું findings are associated with sexual abuse may not be easily apparent in the child. જે શું કહેવાય કે જે સેક્સ્યુઅલ અબ્યુઝ વાળા જે ફાઇન્ડિંગ્સ છે એ ઇઝીલી તમને એટલા બધા ચાઇલ્ડમાં એવા જોવા ના મળે, ખબર ના પડે તમને. કોઈ ચાઇલ્ડનું અબ્યુઝ થતું હોય ને, આવા બધા અબ્યુઝ, તો એ ઇઝીલી ખબર નહીં પડે કે એનું અબ્યુઝ થાય છે. Shaken baby syndrome is caused by the violent shaking of an infant and results in intracranial trauma, that is especially subdural hemorrhage. This can lead to cerebral edema and death. Shaken baby syndrome કયા ચાઇલ્ડમાં થાય, કેવી રીતે થાય એ? Newborn હોય, નાનું હોય અને પેલું રમાડતા હોય કે પછી એ રીતે એગ્રેસિવલી. યસ, નોર્મલી શેકન બેબી સિન્ડ્રોમ જ્યારે ચાઇલ્ડને આપણે સ્વિંગ કરીએ છીએ, આમ હવામાં ઉછાળીએ છીએ, એવું ના કરાય. એવું કરવાથી શેકન બેબી સિન્ડ્રોમ થાય. સો જ્યારે વાયોલેન્ટલી એને શેક કરે છે, આમ ગુસ્સો આવી જાય અને બેબીને આમ શેક કરી દે, સો એનામાં શેકન બેબી સિન્ડ્રોમ જોવા મળે છે, જેના લીધે એને ઇન્ટ્રાક્રેનિયલ ટ્રોમા થાય. એમાં બી સબડ્યુરલ હેમરેજ થશે. એટલે ક્યાં હેમરેજ થશે, ક્યાં બ્લીડિંગ થશે? ડ્યુરા એન્ડ પાયા. યસ, ડ્યુરા મેટરની નીચે. સો સબડ્યુરલ એટલે ડ્યુરા મેટરની નીચે, પાયા મેટર અને ડ્યુરા મેટરની વચ્ચે જે જગ્યા છે ત્યાં. તો ત્યાં આગળ હેમરેજ થઈ જશે અને એના લીધે સેરેબ્રલ એડીમા પણ થાય અને ડેથ પણ થઈ શકે છે ચાઇલ્ડનું. સો લેટ્સ સી ધ ફર્સ્ટ અસેસમેન્ટ. અસેસમેન્ટમાં તમે શું જોશો? તો પહેલા તો નિગ્લેક્ટ થયું હશે કોઈ પણ ચાઇલ્ડને, તો નિગ્લેક્ટમાં તમને શું સાઇન એન્ડ સિમ્પટમ્સ જોવા મળશે? સો ઇનએડિક્વેટ વેટ ગેઇન. એ ચાઇલ્ડનું નીડ્સને ધ્યાન નથી રાખતા, તો ચાઇલ્ડનું વેટ ગેઇન પ્રોપર નહીં હોય, તો એનાથી ખબર પડશે કે ચાઇલ્ડનું નિગ્લેક્ટ થાય છે, એનું કોઈ ધ્યાન નથી આપતું, કેર નથી કરતું. હાઇજીન બી પુઅર હશે. કન્સિસ્ટન્ટ હંગર હશે, મતલબ ભૂખ્યું જ હશે એ બચ્ચું જે છે, ચાઇલ્ડ છે. તો એનાથી ખબર પડશે કે કોઈ ધ્યાન નથી આપતું. ઇનકન્સિસ્ટન્ટ સ્કૂલ અટેન્ડન્સ, સ્કૂલમાં બી અટેન્ડન્સ રેગ્યુલર નથી. કોન્સ્ટન્ટ ફટીગ છે, થાકેલું છે, ખાતું પીતું જ નથી, એનર્જી જ નથી. રિપોર્ટ્સ લેક ઓફ ચાઇલ્ડ સુપરવિઝન. એ ચાઇલ્ડ એવું કહે છે કે એનું ધ્યાન રાખવા માટે કોઈ છે નહીં. સો એ પણ નિગ્લેક્ટનું જ સાઇન છે. અને ડેલિક્વન્સી મીન્સ આમ નાના મોટા ક્રાઇમ કરે. યસ, નાના મોટા ક્રાઇમ કરશે, લાઈક ચોરી કરવી ને એવું બધું કરવું, નાના નાના ક્રાઇમ કરશે એ ચાઇલ્ડ. તો એ સાઇન્સ છે નિગ્લેક્ટ ના. એને કોઈ ધ્યાન આપવા વાળું જ નથી. એ નાનું નાનું સ્કૂલમાંથી કોઈને ચોરી કરીને આવે, આમ કરીને આવે, તો કોઈ છે જ નહીં કે જેને શીખવાડે કે આ ધીસ ઇઝ રોંગ થિંગ. તો બધા નિગ્લેક્ટ ના સાઇન્સ કહેવાય. નિગ્લેક્ટ તમે આવી રીતે અસેસ કરી શકો. ફિઝિકલ અબ્યુઝ કેવી રીતે અસેસ કરી શકો? સો અનએક્સપ્લેન બ્રુસીસ, બર્ન્સ ઓર ફ્રેક્ચર. જે ચાઇલ્ડ છે એના પર બ્રુસીસ જોવા મળશે, બર્ન્સ જોવા મળશે, ફ્રેક્ચર્સ જોવા મળશે. બાલ્ડ સ્પોટ્સ ઓન ધ સ્કાલ્પ, વાળ ખેંચ્યા હોય કે એવું કશું હોય તો સ્કાલ્પની ઉપર બાલ્ડ સ્પોટ્સ જોવા મળશે. એપ્રિહેન્સિવ ચાઇલ્ડ, જે ચાઇલ્ડ છે ને એકદમ આમ ડરેલું, આમ ગભરેલું ને એવું હશે. સો એપ્રિહેન્સિવ હશે એ ચાઇલ્ડ. એક્સ્ટ્રીમ અગ્રેસિવનેસ ઓર વિડ્રોલ, કાં તો એ ચાઇલ્ડ બહુ અગ્રેસિવ થઈ ગયો હશે, એની જોડે ફિઝિકલ અબ્યુઝ થાય છે તો એ ચાઇલ્ડ અગ્રેસિવલી બિહેવ કરશે, કાં તો એ વિડ્રોલ જોવા મળશે. ફિયર ઓફ પેરેન્ટ્સ, અને પેરેન્ટ્સની બીક લાગતી હશે. લેક ઓફ ક્રાઇમ, રડશે નહીં. older infant, toddler or young preschool child when approached by a stranger. કોઈ પણ આવું જે પર્સન હોય ને, જે ઇન્ફન્ટ હોય, ટોડલર હોય, કોઈ સ્ટ્રેન્જર આવે ને તો એ રડે ના જાય ઇઝીલી એમની જોડે. પણ આમનામાં એવું જોવા નહીં મળે, બીકોઝ એમને પેરેન્ટ્સ થી જ માર પડે છે, તો એમને સ્ટ્રેન્જર નું કશું એવું થશે જ નહીં. એમનામાં એ રડશે જ નહીં ગમે તે સ્ટ્રેન્જર આવશે તેમની જોડે.
સ્પાઇરલ ફ્રેક્ચર્સ વિધાઉટ હિસ્ટ્રી ઓફ ટ્રોમા ફ્રોમ અ સ્પોર્ટ્સ ઇન્જરી. એમનામાં સ્પાઇરલ ફ્રેક્ચર વધારે જોવા મળશે. સ્પાઇરલ ફ્રેક્ચરમાં શું થતું હતું? જે એનો શેપ હોય બ્રેકનો એ સ્પાઇરલ શેપ હોય. યસ, જે સ્પાઇરલ શેપ થઈ જશે. સો એ ચાઇલ્ડ છે ને કશી સ્પોર્ટ્સ ઇન્જરી કે એવું નતું થયું, પણ સ્ટીલ સ્પાઇરલ ફ્રેક્ચર જોવા મળે છે કે જ્યારે એના પેરેન્ટ્સ એવું કશું એનો હાથ આખો ટ્વિસ્ટ કરી દે, આમ મચેડી દે, તો એ ચાઇલ્ડ છે એના બોન્સ હજુ નાના છે, મતલબ ગમે ત્યારે આમ ટ્વિસ્ટ કરો તમે આ વસ્તુ, આવી રીતનું બોન હોય આમ ટ્વિસ્ટ કરો તો એ સ્પાઇરલ ફ્રેક્ચર થઈ જાય ચાઇલ્ડના બોન્સનું. તો સ્પાઇરલ ફ્રેક્ચર વધારે જોવા મળે એમનામાં. પુઅર પરફોર્મન્સ ઇન ધ સ્કૂલમાં બરાબર એમનું પરફોર્મન્સ ના હોય, રિઝલ્ટ સારું ના આવતું હોય, એવું બધું. હવે ઇમોશનલ અબ્યુઝ છે તો તમે કેવી રીતે અસેસ કરશો? સો સ્પીચ ડિસઓર્ડર્સ જોવા મળશે. સ્પીચ ડિસઓર્ડર્સ એટલે વધારે કોમન કયું છે? પેલું આપણે જોયું હતું સ્ટેટરિંગ, એટલે શું? યસ, અટકી અટકીને બોલે, ધેટ ઇઝ સ્ટેટરિંગ. સો એવા બીજા બધા પણ સ્પીચ ડિસઓર્ડર્સ છે કે જે ચાઇલ્ડમાં જોવા મળે. એ ઇમોશનલ અબ્યુઝ થયું હોય એટલા માટે. હેબિટ ડિસઓર્ડર સચ એઝ સકિંગ, બાઇટિંગ એન્ડ રોકિંગ. હેબિટ ડિસઓર્ડર્સ જોવા મળે. થમ્બ સકિંગ કરશે, નેલ બાઇટિંગ કર્યા કરશે, રોકિંગ એટલે આગળ પાછળ આમ કર્યા કરશે, એવા બધા હેબિટ્સ ડિસઓર્ડર્સ જોવા મળે. સાયકોન્યુરોટિક રિએક્શન્સ જોવા મળશે. સાયકોન્યુરોટિક રિએક્શન્સ મીન્સ અમુક ચાઇલ્ડ તમે જોયા હશે, આમ એમને જોઈને આપણને ગુસ્સો આવી જાય, આપણી કશી વાત જ ના માને. કેવા હોય આમ, લાઈક બધું તો આમ માને નહીં આપણી વાત, ઇરિટેટેડ હોય ને આમ એવા ટેમ્પર ટેન્ટ્રમ. ટેમ્પર ટેન્ટ્રમ્સ વાળા. યસ, એવા બધા જે બધા રિએક્શન્સ છે ધેટ ઇઝ સાયકોન્યુરોટિક રિએક્શન્સ. એવા રિએક્શન્સ જોવા મળશે ચાઇલ્ડમાં. લર્નિંગ ડિસઓર્ડર્સ, એ ઇઝીલી બધું લર્ન નહીં કરી શકે, લર્નિંગ ડિસઓર્ડર્સ જોવા મળશે. સ્યુસાઇડ અટેમ્પ્ટ્સ પણ જોવા મળશે ચાઇલ્ડમાં. સો આ બધા સાઇન્સ છે ઇમોશનલ અબ્યુઝના. સેક્સ્યુઅલ અબ્યુઝ થશે તો તમે કેવી રીતે અસેસ કરી શકશો? સો ડિફિકલ્ટી ઇન વોકિંગ એન્ડ સિટિંગ. એ જે ચાઇલ્ડ છે, ફિમેલ ચાઇલ્ડ, એ બેસી નહીં શકે, વોક નહીં કરી શકે. ટોન, સ્ટેન ઓર બ્લડી અંડર ક્લોથિંગ, જેના અંડર ગાર્મેન્ટ્સ છે ફાટેલા હશે, બ્લડ વાળા સ્ટેન થયેલા હશે. પેઇન, સ્વેલિંગ ઓર ઇચિંગ ઓફ ધ જેનાઇટલ્સ, જેનાઇટલમાં પેઇન, સ્વેલિંગ, ઇચિંગ થતું હશે. ડિફોર્મિટીઝ, બ્રુસીસ, બ્લીડિંગ ઓર લેસરેશન્સ ઇન ધ જેનાઇટલ ઓર એનલ એરિયા. ડિફોર્મિટીઝ થઈ જશે, બ્રુસીસ થઈ જશે, બ્લીડિંગ થઈ જશે, લેસરેશન્સ છોલાઈ જશે એના જેનાઇટલ એરિયા કાં તો એનલ એરિયામાં. unwillingness to change the clothes or unwillingness to participate in gym activities. એ ચાઇલ્ડને તમે કહેશો ને કે લેટ્સ ચેન્જ અ ક્લોથ્સ, તો એ રેડી જ નહીં થાય કે ના 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 મારે ચેન્જ નથી કરવા. એને 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 બસ એક જ ડર લાગે કે એને ચેન્જ કરશે ને ક્લોથ્સ એટલે પહેલા જેવું એની જોડે થયું એવું અત્યારે બી કોઈ કરી લેશે. સો એ ક્લોથ્સ ચેન્જ કરવા માટે અનવિલિંગ હશે, અને જીમ એક્ટિવિટીઝ હશે એમાં પણ એ પાર્ટિસિપેટ નહીં કરે બીકોઝ એને દુખતું હશે. પુઅર પિયર રિલેશન્સ, એના જોડે જે એના ચાઇલ્ડની જોડે એના બીજા બધા જે એના ફ્રેન્ડ્સ હોય એમની જોડે પ્રોપર રિલેશન નહીં મેન્ટેન કરી શકે. અને પુઅર પરફોર્મન્સ ઇન સ્કૂલમાં પણ એનું પરફોર્મન્સ પુઅર હશે. નેક્સ્ટ છે શેકન બેબી સિન્ડ્રોમ. શેકન બેબી સિન્ડ્રોમ થયું હોય ચાઇલ્ડ જોડે તો તમે કેવી રીતે અસેસ કરશો? સો એક્સટર્નલ સાઇન્સ ઓફ ટ્રોમા આર યુઝ્યુઅલી એબ્સેન્ટ. શેકન બેબી સિન્ડ્રોમમાં બહાર કોઈ જ સાઇન્સ નહીં આવે, બસ એને વિગરસલી શેક કર્યું છે ઇન્ફન્ટને, તો એના લીધે એને શેકન બેબી સિન્ડ્રોમ થશે. તો એક્સટર્નલ સાઇન્સ તમને કશા જ જોવા નહીં મળે. ઓપ્થેલ્મોસ્કોપિક એક્ઝામિનેશન રિવીલ્સ રેટિનલ હેમરેજ. તમે જ્યારે એ ચાઇલ્ડનું આઈ એક્ઝામિનેશન કરશો ને ત્યારે તમને રેટિનલ હેમરેજ જોવા મળશે. એ ખબર પડશે. ફૂલ બલ્જિંગ ફોન્ટાનેલ્સ એન્ડ હેડ સર્કમ્ફરન્સ ગ્રેટર દેન એક્સપેક્ટેડ. બીકોઝ ઇન્ટ્રાક્રેનિયલ ટ્રોમા થાય, અંદર હેમરેજ થયું છે તો ઓબ્વિયસ છે કે જે ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર છે એ ઇન્ક્રીઝ થશે, તો જે સર્કમ્ફરન્સ છે એ પણ ઇન્ક્રીઝ થશે. જે એન્ટિરિયર ફોન્ટાનેલ છે એ પણ બલ્જ થઈ ગયેલું હશે. હેડની સર્કમ્ફરન્સ તમે લેશો એ પણ વધારે આવશે. તો એના પરથી ખબર પડશે કે ક્લાયન્ટને જે ચાઇલ્ડ છે એને શેકન બેબી સિન્ડ્રોમ થયું છે, એને વિગરસલી શેક કર્યું છે. સો ધીસ આર ધ અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ. લેટ્સ સી ધ ઇન્ટરવેન્શન્સ. તમને ખબર પડે કે ચાઇલ્ડ અબ્યુઝ વાળું ક્લાયન્ટ છે કે એનું છે, તો તમારે બીંગ અ નર્સ તમારે શું કરવાનું? સપોર્ટ ધ ચાઇલ્ડ ડ્યુરિંગ અ થોરો ફિઝિકલ અસેસમેન્ટ. જ્યારે તમે ચાઇલ્ડ તમારી જોડે આવ્યું છે એનું અસેસમેન્ટ કરો છો તો ચાઇલ્ડને સપોર્ટ કરો. અસેસ ઇન્જરીઝ, કેટલી ઇન્જરીઝ છે, ક્યાં ઇન્જરીઝ છે, કેવી ઇન્જરીઝ છે, બધું જ અસેસ કરો. ઇફ શેકન બેબી સિન્ડ્રોમ ઇઝ સસ્પેક્ટેડ, મોનિટર ધ ઇન્ફન્ટ for a decrease in level of consciousness which can indicate increased ICP. તમને એવું લાગે, સસ્પેક્ટ થાય છે કે હા બેબીને
શેકન બેબી સિન્ડ્રોમ થયું છે ચાઇલ્ડને, સો પહેલા શું ચેક કરવાનું? કોન્શિયસનેસ. બીકોઝ આઈસીપી નું શું કહેવાય એક કી ફીચર શું છે તેનાથી તમને ખબર પડે કે એની કન્ડિશન પ્રોગ્રેસ થાય છે કે ડિટોરિયોરેટ થાય છે, તેનાથી ખબર પડશે કોન્શિયસનેસ કોન્શિયસનેસ ના લેવલથી. અગર લેવલ ઓફ કોન્શિયસનેસ ડિક્રીઝ થશે એનો મતલબ આઈસીપી વધે છે, એની કન્ડિશન ઓર ખરાબ થાય છે. તો દેટ ઇઝ ધ કી ફેક્ટર. તમે એ મોનિટર કરશો તો તમને ઇઝીલી ખબર પડી જશે કે ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર કેવું છે, વધારે છે કે ઓછું છે. Report a case of suspected abuse. Nurses are legally required to report all cases of suspected child abuse to the appropriate local or state agency. તમને લાગે છે કે આ ચાઇલ્ડનું અબ્યુઝ થાય છે તો તમારે કેસ રિપોર્ટ કરવા પડશે. લીગલી આપણે જ રિપોર્ટ કરવાના હોય, જે પણ એની સ્ટેટની પોલિસી હોય કે જે પણ એની લોકલ એજન્સી કે જ્યાં બી હોય એને રિપોર્ટ કરવું જ પડે, એ આપણી રિસ્પોન્સિબિલિટી છે. પ્લેસ ધ ચાઇલ્ડ ઇન એન એન્વાયરમેન્ટ દેટ ઇઝ સેફ, પ્રિવેન્ટિંગ ફર્ધર ઇન્જરી. ચાઇલ્ડને સેફ એન્વાયરમેન્ટમાં મૂકવાનું છે કે જ્યાં એને ફર્ધર ઇન્જરી ના થાય, ને સેફ એન્વાયરમેન્ટ હોય એના માટે. ડોક્યુમેન્ટ ઇન્ફોર્મેશન રિલેટેડ ટુ સસ્પેક્ટેડ અબ્યુઝ ઇન એન ઓબ્જેક્ટિવ મેનર. જે બધી ઇન્ફોર્મેશન છે, ઓબ્જેક્ટિવ મેનર એટલે આપણને ડેટા હોય છે, સબ્જેક્ટિવ ડેટા અને ઓબ્જેક્ટિવ ડેટા. તો ઓબ્જેક્ટિવ ડેટા એટલે જે આપણે ઓબ્ઝર્વ કરી યસ. તો તમે સસ્પેક્ટ કર્યું છે, ચાઇલ્ડ અમુક વસ્તુ બધું નહીં કે, તમે જે વસ્તુ ઓબ્જેક્ટિવ મેનરમાં જે તમે ઓબ્ઝર્વ કરી છે, સસ્પેક્ટ કર્યું છે, એ બધી જ ઇન્ફોર્મેશન ડોક્યુમેન્ટ કરવાની છે. તમને ડાઉટ ગયો છે કે આનું અબ્યુઝ થાય છે, તમે જોવો છો, બધું જ તમારે ડોક્યુમેન્ટ કરવાનું. Assess parents' strengths and weakness, normal coping mechanism and presence or absence of support system. અબ્યુઝ કેમ થયું? કશુંક તો લોચો છે ફેમિલીમાં પેરેન્ટ્સ વચ્ચે. સો પેરેન્ટ્સની બંને બોથ પેરેન્ટ્સની સ્ટ્રેન્થ અને વીકનેસ આઈડેન્ટિફાઈ કરવાની. એમનું કોપિંગ મિકેનિઝમ કેવું છે? નોર્મલ છે? કેવી રીતે સિચ્યુએશન્સને કોપ કરે છે એ જોવાનું. એમને સપોર્ટ સિસ્ટમ છે કે નહીં, કોઈનો સપોર્ટ છે કે નહીં, બધું જ આઈડેન્ટિફાઈ કરવાનું. Assist the family in identifying stressor, support system and resources. ફેમિલીને હેલ્પ કરવાનું કે એમને જેના લીધે સ્ટ્રેસ થતો હોય એ સ્ટ્રેસર્સ આઈડેન્ટિફાઈ કરે, સપોર્ટ સિસ્ટમ જે તમને હેલ્પ કરી શકે એનું આઈડેન્ટિફાઈ કરે, ને બીજા રિસોર્સિસ છે કે જેનો એ હેલ્પ લઈ શકે છે. ઇટ ઇઝ નોટ નેસેસરી કે તમે સ્ટ્રેસમાં છો તો તમે ચાઇલ્ડ અબ્યુઝ કરો. Refer the family to appropriate support groups. જે ફેમિલી ચાઇલ્ડનું અબ્યુઝ કરે છે, ચાઇલ્ડને મારે છે, એવું કશું કરે છે, સો એ ફેમિલીને સપોર્ટ ગ્રુપ્સ છે ત્યાં આગળ રિફર કરો કે થેરાપી લઈ શકે ફેમિલી. Next, the important point that we have to remember is nurses are legally required to report all cases of suspected child abuse or elder abuse to the appropriate local or state agency. State laws and procedures may vary and are always followed. એ આપણી રિસ્પોન્સિબિલિટી છે. આપણને ચાઇલ્ડ અબ્યુઝનો કે એલ્ડર અબ્યુઝનો સસ્પેક્ટેડ લાગે, આપણને ડાઉટ જાય છે, શક જાય છે, તો આપણે એ રિપોર્ટ કરવાનું. કોઈ પણ લોકલ એજન્સી કે સ્ટેટ એજન્સી હોય એને રિપોર્ટ કરવાનું. સ્ટેટ અકોર્ડિંગ એ લોઝ ડિફરન્ટ હશે, પણ તો પણ જે પણ લોઝ હોય એ આપણે ફોલો કરવાના અને રિપોર્ટ તો કરવાનું જ. ધીસ ઇઝ અવર રિસ્પોન્સિબિલિટી. નેક્સ્ટ છે લેચકી ચિલ્ડ્રન. વોટ ઇઝ લેચકી ચિલ્ડ્રન? ઓનલાઈન સ્ટુડન્ટ્સ, વોટ ઇઝ લેચકી ચિલ્ડ્રન? કોઈ એવું છે કે જેના બંને પેરેન્ટ્સ વર્કિંગ હોય, નાનપણથી એકલા રહ્યા હોય? લેચકી પુઅર સુપરવિઝન હોય કે કોઈ સુપરવાઇઝ કરવા માટે ઘેર ના હોય. યસ. તો એ બધા જે ચાઇલ્ડ છે એ બધા લેચકી ચાઇલ્ડ છે કે પેરેન્ટ્સ હતા નહીં, બંને ગ્રેન્ડ પેરેન્ટ્સ જોડે નતા રહેતા, પેરેન્ટ્સ જોડે એકલા રહેતા હતા, બંને પેરેન્ટ્સ વર્કિંગ હતા, તો નાના હતા ત્યારથી એકલા રહો છો, તો યુ આર અ લેચકી ચિલ્ડ્રન. સો લેચકી ચિલ્ડ્રન એટલે જેમને કોઈ સુપરવાઇઝ કરવા માટે હોય નહીં, એ એકલા રહેતા હોય એવા. તો ચિલ્ડ્રન હુ ડુ નોટ હેવ એની એડલ્ટ સુપરવિઝન બિફોર ઓર આફ્ટર સ્કૂલ અવર્સ. સ્કૂલ જતા પહેલા પણ ઘરે કોઈ ના હોય, સ્કૂલથી છૂટીને આવે ત્યારે પણ એ ઘરે કોઈ ના હોય. દે આર લેફ્ટ ટુ કેર ફોર ધેમસેલ્સ ડ્યુરિંગ ધીસ ટાઈમ. એ એમની જાતે એકલા જ બધું કરતા હોય જ્યારે ઘરે કોઈ હોય નહીં. તો એવા બધા ચાઇલ્ડને લેચકી ચાઇલ્ડ કહેવાશે. Occurs when the children are members of a single parent family or when both parents work and need to leave the home before children are brought to school or arrive home after the children. આ કયા ચિલ્ડ્રનમાં જોવા મળે? કે એવા ચાઇલ્ડ જે સિંગલ પેરેન્ટ ફેમિલીમાં રહેતા હોય, એટલે કે ખાલી મમ્મી કે ખાલી પપ્પા જોડે રહેતા હોય, તો એ પર્સન જોબ પર જાય તો કોઈ હોય નહીં એની કેર કરવા માટે, કાં તો બંને પેરેન્ટ્સ જોબ પર જાય છે. એ જે ચાઇલ્ડ છે એ સ્કૂલ જવા માટે નીકળે એના પહેલા જોબ પર જતા રહે છે, કાં તો ચાઇલ્ડ ઘરે આવે છે એના પછી પણ એ જોબ પરથી આવતા નથી. સો એવા ચાઇલ્ડને લેચકી ચાઇલ્ડ કહેવાશે.
This situation induces a stress-provoking environment for the children and places the children at a risk for unsafe situation, injury, and delinquent behavior. આવી જે સિચ્યુએશન છે જ્યારે કોઈ પેરેન્ટ્સ કે કોઈ એડલ્ટ સુપરવાઇઝ કરવા માટે નથી, એમનું ધ્યાન રાખવા માટે નથી, તો એના લીધે ચાઇલ્ડમાં સ્ટ્રેસ પ્રોવોકિંગ એન્વાયરમેન્ટ જોવા મળશે અને એ ચાઇલ્ડને અનસેફ સિચ્યુએશનમાં મૂકી દેશે. લાઈક કોઈ ઘરે છે જ નહીં, કશું કરી દેશે, ઇન્જરી થઈ જશે, એને ખબર નથી પડતી શું કરવું શું ના કરવું. સો એવું કશું કે કરી દે, વાગી જાય, કશું કરે તો કોણ છે જોવા માટે? તો એને એમાં રિસ્કમાં મૂકી દેશે. ડેલિક્વન્ટ બિહેવિયર, એ નાની નાની આવું ચોરી કરશે, આમ તેમ કરશે, કોઈ એને કહેવા વાળું જ નથી, સુપરવાઇઝ કરવા વાળું જ નથી એટલા ટાઈમ પીરિયડ માટે. તો આ બધા રિસ્ક છે એમનામાં જોવા મળે. ઇન્ટરવેન્શન શું કરવાના? જો તમને ખબર પડે કે આ ચાઇલ્ડ છે એ લેચકી ચાઇલ્ડ છે તો શું કરવાનું? તો પહેલા તો આઈડેન્ટિફાઈ ધ લેચકી ચાઇલ્ડ. કયું ચાઇલ્ડ એવું છે કે જે સુપરવિઝન વગર રહે છે, કોઈ પેરેન્ટ્સ કે કોઈ પણ એડલ્ટ, નોટ ગ્રેન્ડ પેરેન્ટ્સ કે કોઈ કશું કોઈ છે જ નહીં. સો પહેલા આઈડેન્ટિફાઈ કરવાનું. એન્કરેજ ધ પેરેન્ટ ટુ ટીચ ધ ચાઇલ્ડ અબાઉટ સેલ્ફ કેર એન્ડ સેલ્ફ હેલ્પ સ્કિલ. તમારા પેરેન્ટ્સને એન્કરેજ કરવાના કે તમે તમારા ચાઇલ્ડને શીખવાડો કે સેલ્ફ કેર કેવી રીતે કરવાની. એકલા રહે છે, સેલ્ફ હેલ્પ સ્કિલ્સ શીખવાડો કે ઘરે આવે છે સ્કૂલથી તો જાતે આ બધું કરવાનું છે, જે ક્લોઝ છે જાતે ચેન્જ કરીને લોન્ડ્રી બેગમાં નાખવાના છે, એવું બધું એને સ્કિલ્સ શીખવાડો. Assist the parents to identify possible alternatives to leaving the child alone. પેરેન્ટ્સને હેલ્પ કરવાની કે તમે જાતે આઈડેન્ટિફાઈ કરો કે એવી રીતે તમે ઓલ્ટરનેટિવ વેમાં રહો કે તમારે એક જણ જાય છે તો એક જણ ઘરે છે, બીજું જાય છે તો ફર્સ્ટ વન ઘરે છે, તો તમે ચાઇલ્ડને અલોન ના રાખો. એવી રીતે કશું ways find કરો. Inform the parents about available community resources such as after school programs for the children. આપણે પેરેન્ટ્સને હવે જે કમ્યુનિટી રિસોર્સિસ છે એના રિલેટેડ ઇન્ફોર્મ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ ચાઇલ્ડનો સ્કૂલ ટાઈમિંગ છે મોર્નિંગ 8 to 1, 1 o'clock એ છૂટીને ઘરે આવી જાય છે, પણ પેરેન્ટ્સનો જોબ ટાઈમિંગ છે 5 o'clock. સો 1 થી 5 એને એકલું રહેવાનું થશે. સો આફ્ટર સ્કૂલ પ્રોગ્રામ્સ એવું ચાલતું હોય કે જ્યાં આગળ 5 વાગ્યા સુધી કેવી રીતે, જ્યાં સુધી પેરેન્ટ્સ નહીં જાય ત્યાં સુધી ચાઇલ્ડ રહી શકે. અને ત્યાં આગળ તો સુપરવિઝનમાં જ છે ચાઇલ્ડ, ત્યાં આગળ બધા બહુ ચાઇલ્ડ હશે, એક સુપરવિઝન માટે બી પર્સન હશે, તો ત્યાં એ ચાઇલ્ડ જઈ શકે છે. That is all about latchkey children. Next છે abuse of older adult. એટલે કે હવે ઓલ્ડર એડલ્ટ છે, જે એલ્ડર પીપલ છે, ઘરડા લોકો છે, એમના અબ્યુઝ રિલેટેડ વાત છે. સો અબ્યુઝ ઓફ એન ઓલ્ડર એડલ્ટ ઇન્વોલ્વ્સ ફિઝિકલ, ઇમોશનલ or sexual abuse, neglect and economic exploitation. ઓલ્ડર એડલ્ટનું ફિઝિકલ અબ્યુઝ થઈ શકે છે, ઇમોશનલ અબ્યુઝ પણ થઈ શકે છે, સેક્સ્યુઅલ અબ્યુઝ પણ થઈ શકે છે, નિગ્લેક્ટ, એમની કેર પણ ના કરે પ્રોપરલી, અને એમનું જે ફાઇનાન્સીસ છે એનું પણ એક્સપ્લોઇટેશન કરી શકે છે. Older adults at most risk includes individuals who are dependent because of illness, immobility or altered mental status. કયા એડલ્ટ્સની જોડે અબ્યુઝ વધારે થાય છે, કયા ઓલ્ડર એડલ્ટ્સને અબ્યુઝનો રિસ્ક વધારે છે? સો એવા એડલ્ટ્સ જે બીજાના ઉપર ડિપેન્ડન્ટ છે, એના ફેમિલી મેમ્બર્સ પર કે એના ચાઇલ્ડ પર ડિપેન્ડન્ટ છે ડ્યુ ટુ ઇલનેસ, બીમાર છે એટલે ઇમોબાઇલ થઈ ગયા છે, ચાલી નથી શકતા, કાં તો મેન્ટલ સ્ટેટસ ઓલ્ટર થઈ ગયું છે, ઘરપણના લીધે અલ્ઝાઇમર્સ કેવું થઈ ગયું છે. સો એવા બધા વધારે ડિપેન્ડન્ટ હોય તો એમની જોડે અબ્યુઝ થવાના રિસ્ક વધારે છે. ફેક્ટર્સ that contribute to abuse and neglect include long standing family violence, caregiver stress and older adults increasing dependence of behavior. બીજા કયા ફેક્ટર્સ છે કે જેના લીધે અબ્યુઝ વધી શકે છે? સો ફર્સ્ટ ઓફ ઓલ તો લોંગ સ્ટેન્ડિંગ ફેમિલી વાયોલન્સ, બહુ ટાઈમથી ફેમિલીના ઝઘડા ચાલુ જ છે, ફેમિલીમાં ઝઘડા જ જોવા મળે છે, તો એવું ફેમિલી હોય તો એમાં ઓલ્ડર અબ્યુઝ થવાના રિસ્ક વધારે છે. કેર ગીવર, જે ઓલ્ડર એડલ્ટની કેર કરે છે, ફોર એક્ઝામ્પલ એનું સન હોય કેર કરતું હોય, સો એને કશું સ્ટ્રેસ છે, સો એના લીધે બી એનો અબ્યુઝ થશે. એને સ્ટ્રેસ છે એટલે પ્રોપર કેર નથી કરી શકતો, ગુસ્સો આવી જાય છે તો એ ગુસ્સો કરી દે છે, કાઇન્ડ ઓફ એવું. કાં તો જે ઓલ્ડર એડલ્ટ છે એ દિવસે દિવસે એની ડિપેન્ડન્સી વધતી જાય છે, એની જે ફિઝિકલ જે સ્ટ્રેન્થ છે એ ડિટેરિયોરેટ થાય છે ને બીજા પર ડિપેન્ડન્સી એની વધતી જાય છે, તો એવા ચાઇલ્ડને, એવા જે ઓલ્ડર એડલ્ટ છે એમને વધારે અબ્યુઝ ફેસ કરવું પડશે. વિક્ટિમ્સ મે અટેમ્પ્ટ ટુ ડિસમિસ ઇન્જરીઝ એઝ એક્સિડેન્ટલ and abusers may prevent victims for receiving proper medical care to avoid discovery. Yes, જે વિક્ટિમ છે, જે ઘરડા લોકો છે ને, સો એને તમે શું કહેવાય કે એને પૂછશો ને કે આ કેમનું વાગ્યું, સો એવું કહેશે નહીં કે મને આવી રીતે કર્યું છે આમ તેમ, એ એક્સિડેન્ટલ ઇન્જરીઝ ને એવું કરશે કે આ વસ્તુ એક્સિડેન્ટલ છે. અને જે અબ્યુઝર છે કે જેને હાર્મ કર્યું છે ઓલ્ડર એડલ્ટને, સો એ છે ને એ વિક્ટિમને
હોસ્પિટલ નહીં જવા દે, મેડિકલ કેર કે એવું નહીં લેવા દે, બીકોઝ એમને શું લાગશે કે જો હું મારા પેરેન્ટ્સને કે ઘરના લોકોને લઈ જઈશ તો બધાને ખબર પડી જશે કે હું મારું છું, ડિસ્કવર થઈ જશે કે આવું થાય છે, તો એ લોકો એને પ્રોપર મેડિકલ કેર પણ નહીં લેવા દે, અબ્યુઝર છે એ. Victims often are isolated socially by their abusers. સમટાઈમ્સ વિક્ટિમ સોશિયલી જ આઇસોલેટેડ થઈ જાય, પણ એમની જાતે નહીં, અબ્યુઝરના લીધે. અબ્યુઝર એમને એવું કહે કે ક્યાંય ફોર એક્ઝામ્પલ કોઈ ફેમિલી ફંક્શન છે કે ગેધરિંગ છે, ઓલ્ડર એડલ્ટ્સને જવું છે, પણ વિક્ટિમ એ જે અબ્યુઝર છે જવા નહીં દે કે ના નથી જવાનું, તમારે ઘરે જ રહેવાનું છે. સો એવું બધું જોવા મળશે. અસેસમેન્ટ, તમે ઓલ્ડર એડલ્ટનું જે અબ્યુઝ થાય છે તો તમે કેવી રીતે અસેસ કરશો? તો ફિઝિકલ અબ્યુઝ થયું હોય તો તમે કેવી રીતે અસેસ કરશો? તો સ્પ્રેન્સ જોવા મળશે, ડિસલોકેશન ઓર ફ્રેક્ચર. સ્પ્રેન્સ એટલે મોચ મસ્કુડ આવી જાય. મોચ આવી જાય છે એ. સો સ્પ્રેન્સ જોવા મળશે, ડિસલોકેશન્સ જોવા મળશે, ફ્રેક્ચર જોવા મળશે. અબ્રેશન, બ્રુસિસ ઓર લેસરેશન્સ. અબ્રેશન્સ એટલે વાગ્યા હોય એવા એબ્રેશન્સ થઈ જશે, બ્રુસિસ થઈ જશે, છોલાઈ ગયું હશે, લેસરેશન્સ ને એવું બધું જોવા મળશે. પ્રેશર સોર્સ જોવા મળશે, પંચર વુન્ડ જોવા મળશે. પંચર વુન્ડ એટલે કશું કામ પેનિટ્રેટ કરી નાખ્યું હોય, યસ, તો પંચર વુન્ડ હોય, બર્ન્સ હોય, સ્કિન ટીયર્સ થઈ ગયા હોય, તો આ બધા શેના અસેસમેન્ટ ફાઇન્ડિંગ છે? ફિઝિકલ અબ્યુઝના, યસ. હવે જે ઓલ્ડર એડલ્ટ છે એમનું સેક્સ્યુઅલ અબ્યુઝ થયું હશે તો તમને શું સાઇન એન્ડ સિમ્પટમ્સ જોવા મળશે? સો ટોર્ન એન્ડ સ્ટેન્ડ અંડર ક્લોથિંગ, જે અંડરગાર્મેન્ટ્સ છે એ ફાટી ગયેલા હશે, સ્ટેન્ડ હશે બ્લડના. ડિસ્કમ્ફર્ટ ઓર બ્લીડિંગ ઇન ધ જેનાઇટલ એરિયા, difficulty in walking and sitting, unexplained genital infections or disease. Unexplained એકદમ ઇન્ફેક્શન, જેનાઇટલ ઇન્ફેક્શન્સ હશે કાં તો કોઈ જેનાઇટલ ડિઝીઝ થશે. સો ધીસ આર ધ અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ ઓફ સેક્સ્યુઅલ અબ્યુઝ. ઇમોશનલ અબ્યુઝના ફાઇન્ડિંગ્સ શું છે? સો કન્ફ્યુઝન જોવા મળશે, ફિયરફુલનેસ એન્ડ એજિટેશન જોવા મળશે. ક્લાયન્ટ એકદમ કન્ફ્યુઝ હશે, એકદમ ફિયરફુલ હશે, એજિટેટેડ હશે અને અંદર ને અંદર ગૂંચવાયા કરતું હશે. ચેન્જીસ ઇન ધ એપેટાઇટ એન્ડ વેટ, એપેટાઇટ એની ચેન્જ થઈ જશે, ખાવા પીવાનું બંધ થઈ જાય, વેટ ચેન્જીસ જોવા મળશે. વિડ્રોલ એન્ડ લોસ ઓફ ઇન્ટરેસ્ટ ઇન સેલ્ફ એન્ડ સોશિયલ એક્ટિવિટીઝ. એ છે ને પોતાની સેલ્ફ માટે બી કશી એક્ટિવિટી નહીં કરે, સોશિયલ એક્ટિવિટીઝ બી નહીં કરે, બધાથી જ વિડ્રોલ થઈ જશે. એમ એક બધું એને કોઈ ઇન્ટરેસ્ટ જ નહીં રહે, જે ઓલ્ડર એડલ્ટ છે એને. નેક્સ્ટ છે નિગ્લેક્ટ. અગર એ ઓલ્ડર એડલ્ટનું નિગ્લેક્ટ થાય છે, કોઈ પ્રોપર એનું ધ્યાન નથી રાખતું, કેર નથી કરતું, તો તમને શું જોવા મળશે? તો ડિસહેલ્ડ અપિયરન્સ. ડિસહેલ્ડ અપિયરન્સ એટલે એ વ્યવસ્થિત સારા કપડા, વ્યવસ્થિત આમ ગ્રૂમિંગ નહીં હોય, આમ લાઈક એને પ્રોપર નવડાવ્યું નહીં હોય, કપડા બરાબર નહીં હોય, જેવા તેવા કપડા હશે ને એવું બધું. ડિસહેલ્ડ અપિયરન્સ જોવા મળશે, આમ વેલ ગ્રૂમ્ડ અપિયરન્સ નહીં હોય. ઇનએડિક્વેટ ઓર ઇનઅપ્રોપ્રિએટ ડ્રેસ. જે ડ્રેસ છે, જેને કપડા પહેર્યા છે એ ઇનએડિક્વેટ પહેર્યા છે, પૂરતા નહીં પહેર્યા, કાં તો ઇનઅપ્રોપ્રિએટ પહેર્યા છે, જેવા તેવા પહેરાયા છે. ડિહાઇડ્રેશન એન્ડ માલ ન્યુટ્રિશન જોવા મળશે, ખાવા પીવાનું પ્રોપર ના આપતા હોય તો. lack of physical needs such as glasses, hearing aids અને dentures. એમની જે ફિઝિકલ નીડ્સ છે, ચશ્મા હોય તો ચશ્મા પણ નહીં, તૂટેલા હોય ને તો તૂટેલા ને તૂટેલા જ પહેર્યા હોય, કોઈ નવું ના લાવી આપે. હિયરિંગ એડની જરૂર હોય તો એ પણ ના હોય, તૂટી ગયું હોય તો કોઈ ધ્યાન ના આપે, ડેન્ચર્સની જરૂર હોય તો એ પણ ના આપ્યું હોય, કાં તો બગડી ગયું હોય તો કોઈ રિપ્લેસ ના કરે, તો એ બધું તમને આઈડેન્ટિફાય થાય કે ધીસ આર ધ અસેસમેન્ટ ફાઇન્ડિંગ ઓફ નિગ્લેક્ટ. સાયન્સ ઓફ મેડિકેશન ઓવરડોઝ પણ તમને જોવા મળશે. એની મેડિકેશન્સનો બી કોઈ ધ્યાન નથી રાખતું કે તમે વધારે મેડિકેશન્સ આપી દીધી છે એવું કશું, તો એમનામાં મેડિકેશન ઓવરડોઝનું બી સાયન્સ જોવા મળે. ઇકોનોમિક એક્સપ્લોઇટેશન થતું હોય જે ઓલ્ડર એડલ્ટનું, તો તમને કેવી રીતે ખબર પડશે? તો ઇનએબિલિટી ટુ પે બિલ્સ એન્ડ ફિયરફુલ વેન ડિસ્કસિંગ ધ ફાઇનાન્સીસ. એના જાતે પોતાના બિલ્સ એ પે જ નહીં કરી શકે, બીકોઝ એની જોડે તો પૈસા રહેતા જ નથી, જે પણ પૈસા આવે છે પેલા લોકો લઈ લે છે. તો બિલ્સ પે નહીં કરી શકે, અને જ્યારે પણ ફાઇનાન્સીસ રિલેટેડ વાત કરવાની હોય ને તો ફિયરફુલ હોય, બીકોઝ એને બીક હોય કે હું કશી વાત કરીશ ને તમને ખબર પડશે કે મારી જોડે આટલા પૈસા છે એટલે પાછા લઈ લેશે મને ગમે તે રીતે કરીને. તો એવું જોવા મળશે. કન્ફ્યુઝન, ઇનએક્યુરેસી ઓર નો નોલેજ ઓફ ફાઇનાન્સ. એને ફાઇનાન્સના કન્ફ્યુઝ હશે, પ્રોપર એક્યુરેટ નહીં હોય ફાઇનાન્સ રિલેટેડ. એની પૂછશો કે તમારી જોડે કેટલા છે તો એને ખબર નહીં હોય, બીકોઝ એ હેન્ડલ જ નહીં કરતો અને એને કશું જ નોલેજ નહીં હોય ફાઇનાન્સીસ રિલેટેડ. સો એનાથી ખબર પડશે કે આ જે ઓલ્ડર એડલ્ટ છે એનું ઇકોનોમિક એક્સપ્લોઇટેશન થાય છે. હવે તમને ખબર પડી ગઈ કે ક્લાયન્ટનું એસેસમેન્ટ કર્યું, તમને આઈડેન્ટિફાય થયું કે ઓલ્ડર એડલ્ટનું અબ્યુઝ થાય છે. સો બિંગ અ નર્સ તમારે શું ઇન્ટરવેન્શન્સ લેવાની? સો અસેસ ફોર ફિઝિકલ ઇન્જરીઝ એન્ડ ટ્રીટ ફિઝિકલ ઇન્જરીઝ. એને કોઈ ફિઝિકલ ઇન્જરીઝ છે કે નહીં એ અસેસ કરો, ને હોય તો પહેલા એને ટ્રીટ કરો.
આસ્ક ઇફ એની ઇન્જરી ઇઝ અ રિઝલ્ટ ઓફ સમવન હાર્મિંગ ધેમ. અને જે ઇન્જરી થઈ છે તો પૂછો કે આ કોઈ તમને હાર્મ કર્યું છે એના લીધે થઈ છે આ ઇન્જરી કે શું. રિપોર્ટ કેસીસ ઓફ સસ્પેક્ટેડ અબ્યુઝ ટુ અપ્રોપ્રિએટ ઓથોરિટીઝ, ફોલો સ્ટેટ એન્ડ એજન્સી ગાઈડલાઇન્સ. તમને લાગે છે કે અબ્યુઝ છે તો તમારે રિપોર્ટ કરવાનું, સ્પેસિફિક જે ઓથોરિટીઝ હોય એને રિપોર્ટ કરવાનું, પણ એજન્સી અને સ્ટેટના રૂલ્સ ફોલો કરવાના કે એ લોકો કેવી રીતે રિપોર્ટ કરે છે, ક્યાં રિપોર્ટ કરે છે. Separate the older adult from the abusive environment if possible and contact adult protective services for assistance in placement while the abuse is being investigated. એ ઓલ્ડર એડલ્ટ છે એને જે અબ્યુઝિવ એન્વાયરમેન્ટ છે એ ઘરમાંથી એને સેપરેટ કરી દો અને જે ઓલ્ડર એડલ્ટની પ્રોટેક્ટિવ સર્વિસીસ હોય એમાં એમને ત્યાં મુકાવડાવી દો, ત્યાં એમની હેલ્પ લેવડાવો. જ્યાં સુધી આખું જે અબ્યુઝ છે એ ઇન્વેસ્ટિગેટ થાય છે કે શું કરે છે આ લોકો, શું થાય છે, તો ત્યાં સુધી એ લોકોને ત્યાં મૂકી દો, હેલ્પ લેવો એમની. Explore alternative living arrangements that are least restrictive and disruptive to the victim. એવા બધા લિવિંગ અરેન્જમેન્ટ એક્સપ્લોર કરવાના કે જ્યાં આગળ એને બહુ રેસ્ટ્રિક્શન્સ ના હોય અને એને બહુ હેરાનગતિ ના હોય વિક્ટિમને, એવી જગ્યાએ એને મૂકવાનું. The older adult who has been abused may need assistance for financial or legal matters. જે ઓલ્ડર એડલ્ટનું અબ્યુઝ થયું છે સો એ લોકોને જરૂર પડશે આસિસ્ટન્સ, હેલ્પની જરૂર પડશે, ફાઇનાન્શિયલ કાં તો લીગલ મેટર, લીગલી કશું હવે કરવું હોય, એની પ્રોપર્ટી લઈ લીધી હોય તો એને પાછી જોઈશે ને એવું બધું કશું લીગલ મેટર કરવાનું હોય તો એને હેલ્પની જરૂર પડશે હવે. Provide referrals to emergency community resources. ઇમરજન્સી કમ્યુનિટી રિસોર્સિસ છે એના રેફરલ આવવાના. ચલો ઓલ્ડર એડલ્ટ પાછું એના ઘરે જતું રહ્યું છે, ફરી કશું થયું તો એ ક્યાં જશે, તો ઇમરજન્સી કમ્યુનિટી રિસોર્સિસ છે એની હેલ્પ લઈ શકે, તો એને રિફર કરવાનું. When working with the caregiver, assess the need for respite care or counseling to deal with the caregiver stress. એટલે એવું કહેવા માંગે છે કે તમે જ્યારે કોઈ ઓલ્ડર એડલ્ટ છે એની કેર માટે કોઈ કેર ગીવર છે, એના ઘરમાંથી છે કાં તો કોઈ બહારથી છે, તો તમારે આઈડેન્ટિફાઈ કરવાનું રેસ્પાઇટ કેર. રેસ્પાઇટ કેર એટલે એ કેર ગીવર ખાસા ટાઈમથી એની કેર કરે છે તો એને બી થોડોક બ્રેક જોઈશે, તો એ તમારે આઈડેન્ટિફાઈ કરવાનું, અસેસ કરવાનું કે એને એવું તો નથી ને કે બ્રેક જોઈએ છે તો થોડીક ટાઈમ સ્વિચ કરી દે કે બીજું કેર ગીવર કેર કરે અને થોડીક વાર આરામ કરી દે, કાં તો એને કેર ગીવરને કશું સ્ટ્રેસ હોય તો એ કાઉન્સેલિંગ કરવાનું કે તમે કેવી રીતે ડીલ કરી શકો છો તમારા સ્ટ્રેસને. તો એના લીધે ઓલ્ડર એડલ્ટ પર ઇમ્પેક્ટ ના થાય, ઓલ્ડર એડલ્ટનું અબ્યુઝ ના થાય, તો એ બધું આઈડેન્ટિફાઈ કરવાનું. નેક્સ્ટ છે લેટ્સ સી ધ ક્લિનિકલ જજમેન્ટ બોક્સ. એમાં શું છે તો ધ નર્સ ઇઝ વર્કિંગ ઇન ધ ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ, suspect physical abuse of an 84-year-old client by the client's significant other. To ensure the client's safety, the nurse takes the following action. નર્સ ઈઆર ડિપાર્ટમેન્ટમાં વર્ક કરે છે, એની જોડે એક ક્લાયન્ટ આવ્યું છે ફિઝિકલ ઇન્જરીઝ લઈને, એટલે નર્સને સસ્પેક્ટ થયું છે કે આ ક્લાયન્ટ છે એનો ફિઝિકલ અબ્યુઝ થાય છે બાય ધ સિગ્નિફિકન્ટ અધર, એટલે કોઈ બીજું કોઈ કરે છે. સો એની સેફટી માટે નર્સે શું કરવું જોઈએ, સો અસેસ એન્ડ ટ્રીટ ધ વુન્ડ્સ. પહેલા એ જે વુન્ડ થાય છે બધા અસેસ કરો અને એને ટ્રીટ કરો. Ensure that the victim is removed from the threatening environment. એ વસ્તુ ખાસ એન્શ્યોર કરો કે વિક્ટિમ છે જેને અબ્યુઝ ફેસ કર્યું છે, ઓલ્ડ જે ક્લાયન્ટ છે એને એ જે થ્રેટનિંગ એન્વાયરમેન્ટ છે, જે ફિયરફુલ એન્વાયરમેન્ટ છે ત્યાંથી આપણે દૂર કરી દઈએ. Adheres to the mandatory abuse reporting laws. યસ, જે નર્સ છે એને જે અબ્યુઝ રિપોર્ટિંગ લોસ છે એના ઉપર સ્ટીક રહેવાનું. ભલે ઓલ્ડર એડલ્ટ એવું કે ના પ્લીઝ ના કહેશો, મને લોકો વધારે મારશે, આમ કરશે તેમ કરશે, બટ સ્ટીલ યુ હેવ ટુ રિપોર્ટ ધેટ. નોટિફાઈઝ ધ કેસ વર્કર ઓફ ધ સિચ્યુએશન. આ જે સિચ્યુએશન છે તો તમારે કેસ વર્કરને નોટિફાઈ કરવાનું, ઇન્ફોર્મ કરવાનું કે આવી રીતે ઓલ્ડ ક્લાયન્ટ આવ્યું છે જેને અબ્યુઝ સસ્પેક્ટ થયું છે. ડોક્યુમેન્ટ ધ અકરન્સ, ફાઇન્ડિંગ્સ, એક્શન ટેકન એન્ડ ધ વિક્ટિમ રિસ્પોન્સ. આ જે અકરન્સ છે આખું લખવાનું, તમે શું શું ફાઇન્ડ આઉટ કર્યું, તમે જે ઓબ્જેક્ટિવ ડેટા જે મળ્યો છે એ લખો, કઈ કઈ એક્શન્સ લીધી તમે એ લખો, ને વિક્ટિમનો રિસ્પોન્સ કેવો છે હવે, સો એ બધું જ તમારે ડોક્યુમેન્ટ કરવાનું. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ Older abuse of adult. older Abuse of adult. older. Yes. Next છે rape and sexual assault. So let's see that rape is engaging another person in a sexual act or sexual intercourse through the use of force or coercion or without the consent of a sexual partner. જ્યારે તમે ફોર્સફુલી કોઈ પર્સનને ઇન્વોલ્વ કરો, ધમકાઈને બીવડાઈને ઇન્વોલ્વ કરો, કન્સન્ટ વગર તમે સેક્સ્યુઅલ રિલેશનમાં કે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સમાં ઇન્વોલ્વ કરો, એને રેપ જ કહેવાય. ઇટ ઇઝ ઓલ કોલ્ડ એઝ રેપ.
The victim is not required by the law to report the rape or assault. જે પર્સનની જોડે રેપ થયું છે કે સેક્સ્યુઅલ અસોલ્ટ થયું છે, ઇટ ઇઝ નોટ નેસેસરી કે તમને એ તમારે રિપોર્ટ કરવું હોય લોમાં, કોર્ટમાં કેસ કરવો હોય, તો એની માટે જરૂરી નથી કે એ પર્સન એ વિક્ટિમ હોય. એ વિક્ટિમ ના હોય એની એબ્સન્સમાં પણ એના ફેમિલી મેમ્બર્સ કે બીજા કોઈ પણ એ વસ્તુ રિપોર્ટ કરી શકે છે. Often the victim is blamed by the others and receives no support from the significant others. Majorly તો પણ શું થાય છે કે જે વિક્ટિમ છે, જેની જોડે રેપ થયું છે, બધા એને જ બ્લેમ કરે છે કે તારી ભૂલ છે, અને એને પ્રોપર જે સપોર્ટ જોઈએ બીજા લોકોનો એ મળતો નથી. નેક્સ્ટ છે ટાઈપ્સ છે. તો ફર્સ્ટ છે acquaintance rape. acquaintance rape એટલે શું? તો ઇટ ઇન્વોલ્વ્સ સમવન નોન ટુ ધ વિક્ટિમ. એ એવા પર્સને રેપ કર્યો છે કે જે વિક્ટિમને ઓળખતું હતું, નોન હતું, લાઈક એના ફેમિલી મેમ્બર્સમાંથી, ફ્રેન્ડ્સમાંથી કે રિલેટિવ્સમાંથી, કલીગ્સ, કોવર્કર્સ, પણ કોઈ નોન હતું. નોન પર્સન જ્યારે રેપ કરે તો એને એક્વેન્ટન્સ રેપ કહેવાશે. સેકન્ડ છે સ્ટેચ્યુટરી રેપ. Statutory rape એટલે it is the act of sexual intercourse with a person younger than the age of a legal consent, even if the minor consents. કંઈક સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ કર્યું છે વિથ ધ યંગર પર્સન. માઇનર જોડે રેપ કરે, તમે જોયા હશે નાના નાના ચાઇલ્ડ જોડે બી હવે તો રેપ થાય છે, તો એ સ્ટેચ્યુટરી રેપ કહેવાય કે જ્યારે યંગર પર્સન જોડે, માઇનરને ખબર નથી પડતી. લાસ્ટ લાઈન એવી છે કે ઇવન ઇફ ધ માઇનર કન્સન્ટ, માઇનરને એવું ખબર નથી પડતી કે આ સિચ્યુએશન શું છે, આ શું છે. એને પૂછે તો એ હા પાડી દે, તો ઇટ ડઝન્ટ મીન કે એને કન્સન્ટ આપી છે અને તમે કરો છો આ એક્ટ, તો દેટ ઇઝ નોટ કન્સિડર એઝ રેપ, બીકોઝ એ નાનું છે, માઇનર છે. સો એવું જે રેપ થાય એને સ્ટેચ્યુટરી રેપ કહેવાશે. સેમ જેન્ડર રેપ પણ જોવા મળે છે. ઇટ ઇન્વોલ્વ્સ સેક્સ્યુઅલ ટચિંગ, ઓરલ સેક્સ ઓર પેનિટ્રેશન વિથ અ ફિંગર ઓર સમ અધર ઓબ્જેક્ટ. એટલે સેમ જેન્ડરમાં રેપ થશે. ઓફન એક્સપિરિયન્સ સ્ટિગ્મા વેન સિકિંગ હેલ્પ. હવે જ્યારે કોઈ પર્સન જોડે સેમ જેન્ડર રેપ થાય ને, તો એને સ્ટિગ્મા ફેસ કરવું પડે. એ બીજાને એ કેવી રીતે હેલ્પ લે, કેવી રીતે કહે કે મારી જોડે, મતલબ કોઈ ફિમેલ કેવી રીતે કહે કે મારી જોડે કોઈ ફિમેલે રેપ કર્યો છે, કોઈ મેલ કેવી રીતે કહે કે મારી જોડે કોઈ મેલે રેપ કર્યો છે. તો એ સ્ટિગ્મા એક્સપિરિયન્સ કરે છે. પછી લિંક આપી છે કે જેમાં તમને આઈડેન્ટિફાઈ થઈ શકશે, વધારે ઇન્ફોર્મેશન મળી શકશે. ડિટરમાઇન વેધર અ કોન્ડમ વોઝ યુઝડ બાય ધ પરપ્રિટેટર. એટલે જેને બી આ ક્રાઇમ કર્યું છે, જેને બી આ વસ્તુ રોંગ વસ્તુ કરી છે, સો એને કોન્ડમ યુઝ કર્યું હતું કે નહોતું કર્યું એ પહેલા ડિટરમાઇન કરો. નેક્સ્ટ છે મેરિટલ રેપ. મેરિટલ રેપ મીન્સ ભલે એ મેરિડ છે બટ સ્ટીલ એની કન્સન્ટ વગર થાય છે, તો દેટ ઇઝ મેરિટલ રેપ. The belief that marriage bestows right to sex whenever wanted and without consent of partner contributes to the occurrence of marital rape. એવી બિલીફ હોય કે મેરેજ કરી દીધું છે એટલે તમે ગમે ત્યારે વિધાઉટ કન્સન્ટ તમારે જ્યારે કરવું હોય, જ્યારે યુ વોન્ટ સેક્સ્યુઅલ રિલેશનશિપ તમે બિલ્ડ કરી શકો, એવું ના હોય. આ બિલીફના લીધે મેરિટલ રેપનો અકરન્સ વધ્યા કરે છે. Victims of marital rape describe being forced to perform act they did not wish to perform and being physically abused during sex. જે વિક્ટિમ્સ છે મેરિટલ રેપના, જે વિક્ટિમ્સ હોય ને, એ લોકો તમે પૂછશો, અસેસમેન્ટ કરશો, તો એ લોકો એવું જ કહેશે કે મારી જોડે જબરજસ્તી કરવામાં આવી છે, મારી કન્સન્ટ પણ નથી લીધી, મારે નહોતું કરવું, સ્ટીલ મારી જોડે કર્યું, અને ડ્યુરિંગ સેક્સ્યુઅલ રિલેશનશિપ કે ઇન્ટરકોર્સ ફિઝિકલી અબ્યુઝ બી કર્યું, મારતા હતા પણ ખરા. તો એવું એ પર્સન કહેશે, વિક્ટિમ એવું સ્ટેટમેન્ટ આપશે. અસેસમેન્ટ, જે બી રેપ વાળા કે સેક્સ્યુઅલ અસોલ્ટ વાળા જે પર્સન હોય, તમને એમના અસેસમેન્ટમાં શું જોવા મળશે? સો ફોર એપ્લિકેબલ વિક્ટિમ, જે વિક્ટિમ્સ છે એના પર શું જોવા મળશે? સો obtain the date of the last menstrual period. જે ફિમેલ છે એની LMP લઈ લેવાની પહેલા, એ પહેલા obtain કરવાની કે લાસ્ટ menstrual period ક્યારે આવ્યું હતું. Determine the form of birth control used and the last act of intercourse before rape. એ કયું બર્થ કંટ્રોલ મેથડ યુઝ કરે છે એ લેવાનું ઇન્ફોર્મેશન, અને લાસ્ટ ઇન્ટરકોર્સ ક્યારે થયું હતું, રેપની પહેલા ક્યારે ઇન્ટરકોર્સ થયું હતું એ એને પૂછી લેવાનું. Determine the duration of intercourse, orifice violated and whether penile penetration occurred or not. એ ફિમેલને પૂછવાનું કે જે બી તમારું રેપ થયું છે તો ઇન્ટરકોર્સનો ડ્યુરેશન કેટલો હતો, કેટલા ટાઈમ સુધી એ પર્સને રેપ કર્યું છે. જે ઓરિફાઇસ હતા લાઈક વજાઇનલ ઓરિફાઇસ કે વાયોલેટ થયા છે કે નહીં. અમુક વખતે જે રેપિસ્ટ હોય એટલું બધું વાયોલેન્ટલી કરશે કે એ જે ઓરિફાઇસ છે વાયોલેટ થઈ જશે. તો એ થયું છે કે નહીં એ આઈડેન્ટિફાઈ કરો, અને પેનાઇલ પેનિટ્રેશન થયું છે કે નથી થયું એ પણ પૂછી લો. શેમ એન્ડ એમ્બેરેસમેન્ટ અને હ્યુમિલિએશન ફીલ કરશે. જે પણ પર્સન છે, જે વિક્ટિમ છે, એને શેમ ફીલ થશે, એમ્બેરેસમેન્ટ ફીલ થશે, હ્યુમિલિએટેડ ફીલ કરશે.
એંગર અને રિવેન્જ પણ જોવા મળશે, આમ ગુસ્સો આવશે અને બદલો લેવો હશે. અફ્રેડ ટુ ટેલ અધર્સ બીકોઝ ઓફ ફિયર ઓફ બીંગ નોટ બીંગ બિલીવ, એને બીક લાગશે કે હું બીજાને કહીશ ને તો કોઈ મારા વાતનો વિશ્વાસ નહીં કરે, બિલીવ નહીં કરે, એવું એનામાં ફિયરફુલ જોવા મળશે. Some individuals may have been sexually abused as children and as adults and are the usual targeted victims of pedophiles. Some individuals may have more difficulty with disclosing their abuse. અમુક individuals એવા હશે કે જે ચાઇલ્ડ હતા ત્યારે પણ એનું અબ્યુઝ થતું હતું સેક્સ્યુઅલી, અને એડલ્ટ થયા પછી પણ એનું સેક્સ્યુઅલી અબ્યુઝ થાય છે, અને ટાર્ગેટેડ વિક્ટિમ છે પીડોફાઇલ્સ નું. પીડોફાઇલ્સ એટલે અગેન મેં કીધું પીડોફાઇલ્સ મીન્સ ચાઇલ્ડ સેક્સ્યુઅલી હેરેસ થાય. યસ, એવા પર્સન કે જે લોકો ચાઇલ્ડ થી અટ્રેક્ટ થાય છે એને પીડોફાઇલ્સ કહેવાય, એમની પીડોફાઇલ્સ પર્સનાલિટી છે. તો એ પીડોફાઇલ્સ ના વિક્ટિમ હોય, એ જે એવા બધા પીડોફાઇલ્સ હોય ને એ એમને જ ટાર્ગેટ કરે કે જ્યારે નાના હતા ત્યારથી લઈને એડોલેસન્ટ થાય ત્યાં સુધી એ જે પીડોફાઇલ્સ છે એમને ટાર્ગેટ કર્યા કરે છે. અને અમુક ઇન્ડિવિજ્યુઅલ્સ એમને જે અબ્યુઝ થયો હોય નાનપણમાં કેવું એ પ્રોપર ડિસ્ક્લોઝ ના કરી શકે, આમ એમની જોડે નાનપણમાં વસ્તુ થઈ હોય અત્યાર સુધી બી થતી હોય પણ એ પ્રોપરલી ડિસ્ક્લોઝ પણ ના કરી શકે, બીજાને કહી ના શકે. નેક્સ્ટ છે રેપ એન્ડ ટ્રોમા સિન્ડ્રોમ. તો એમાં તમને શું જોવા મળશે? આ બધા અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ છે. તો રેપ અને ટ્રોમા સિન્ડ્રોમમાં તમને શું અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ જોવા મળશે? સો સ્લીપ ડિસ્ટર્બન્સીસ એન્ડ નાઇટમેર્સ. એ જે પર્સન છે જે વિક્ટિમ છે એને ઊંઘવામાં તકલીફ પડશે, નાઇટમેર્સ આવશે, લોસ ઓફ એપેટાઇટ જોવા મળે, ફિયર ઓફ એન્ઝાઇટી, ફોબિયાસ અને સસ્પિશિયન થઈ જાય પર્સન. એને ફોબિયાસ બીક લાગશે, રાત્રે સુવાની અંધારાની ગમે તે વસ્તુની બીક લાગશે, એને સસ્પિશિયસ થઈ જશે, દરેક પર એ ઇઝીલી ટ્રસ્ટ નહીં કરે. ડિક્રીઝ ઇન એક્ટિવિટીઝ એન્ડ મોટિવેશન, એક્ટિવિટી બધી ઓછી થઈ જશે, મોટિવેશન બી નહીં રહે એની લાઈફમાં. ડિસ્ટ્રપ્શન ઇન ધ રિલેશનશિપ વિથ પાર્ટનર, ફેમિલી અને ફ્રેન્ડ્સ. એ એના પાર્ટનર જોડે બી હવે સારું રિલેશન નહીં મેન્ટેન કરી શકે, એના ફેમિલી જોડે પણ નહીં, એના ફ્રેન્ડ્સ જોડે પણ નહીં. સેલ્ફ બ્લેમ, ગિલ્ટ અને શેમ, એ પોતાની જાતને બ્લેમ કર્યા કરશે, ગિલ્ટ થશે એને, પોતાની જાત પર શરમ આવશે એને. લોઅર સેલ્ફ એસ્ટીમ, ફિલિંગ ઓફ વર્થલેસનેસ, એની સેલ્ફ એસ્ટીમ બી લો થઈ જશે અને વર્થલેસ ફીલ થશે. સોમેટિક કમ્પ્લેન્ટ્સ થશે. સોમેટિક કમ્પ્લેન્ટ્સ મીન્સ ઓનલાઈન સ્ટુડન્ટ, સોમેટિક કમ્પ્લેન્ટ મીન્સ ફિઝિકલ કમ્પ્લેન્ટ કરશે, લાઈક હેડેક, એબડોમિનલ પેઇન, બ્લોટિંગ, લેગ પેઇન, એ બધા બસ ફિઝિકલ કમ્પ્લેન્ટ્સ જોવા મળશે એનામાં. ડ્યુ ટુ ધેટ ટ્રોમા, એ સાયકોલોજીકલ ઇમ્પેક્ટ થયું છે એના લીધે ફિઝિકલ સિમ્ટમ્સ જોવા મળે છે. એન્ડ પીટીએસડી થશે. તો પીટીએસડી રિલેટેડ તો આપણે પહેલા જ આગળ ચેપ્ટરમાં જોઈ લીધું હતું. ઇન્ટરવેન્શન શું કરવાનું? તો લેટ સી ધ ક્લિનિકલ જજમેન્ટ બોક્સ. તમને આઈડેન્ટિફાઈ થાય છે કે આ પર્સન આનું છે, સેક્સ્યુઅલ અસોલ્ટ ઓર રેપ વાળું છે, તો શું કરવાનું? સો અ વિક્ટિમ ઓફ રેપ has just arrived at the emergency department. The emergency department nurse takes the following action. તમે ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં વર્ક કરો છો અને એક વિક્ટિમ, રેપનું વિક્ટિમ હાલ ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં આવ્યું છે જેની જોડે હમણાં રેપ થયો છે. So being a nurse, what you will do? So perform the victim's assessment in a quiet private area. એ જે વિક્ટિમ છે જેની જોડે રેપ થયો છે એનું એક અસેસમેન્ટ કરવાનું, એક ક્વાઇટ અને પ્રાઇવેટ એરિયામાં અસેસમેન્ટ કરવાનું. મેક્સ અ રેફરલ ટુ સેક્સ્યુઅલ અસોલ્ટ, ડોમેસ્ટિક વાયોલન્સ નર્સ એઝ અપ્રોપ્રિએટ. આપણને ખબર છે કે એનું ક્યાં રિફર કરવાનું, આ કેસ છે એને એસએડીવી જોડે રિફર કરવાનું. એ જે નર્સ છે ત્યાં એ ડિપાર્ટમેન્ટની ત્યાં આગળ ઇન્ફોર્મ કરવાનું, બીકોઝ એમની જોડે રેગ્યુલરલી આવા જ ક્લાયન્ટ આવતા હોય, સેક્સ્યુઅલ અસોલ્ટ વાળા, ડોમેસ્ટિક વાયોલન્સ વાળા. સો એ જે નર્સ છે એને ખબર છે કે મારે કેવી રીતે અસેસમેન્ટ કરવું, કેવી રીતે એને ટ્રીટ કરવું, ને એ બધું એમને વધારે ખબર હોય. સ્ટેઝ વિથ ધ વિક્ટિમ એન્ડ પ્રોવાઇડ ક્લાયન્ટ સેફટી. વિક્ટિમની જોડે રહેવાનું અને એને સેફટી પ્રોવાઇડ કરવાની. assess the victim for physical injuries and treat as appropriate. ફિઝિકલ ઇન્જરીઝ થઈ છે કે નહીં ડ્યુરિંગ ધેટ રેપ એ અસેસ કરવાનું અને એને ટ્રીટ કરવાનું. assess the victim stress level before performing ટ્રીટમેન્ટ એન્ડ પ્રોસિજર્સ. યસ, હવે તમે કોઈ ટ્રીટમેન્ટ કે પ્રોસિજર કરો છો એની પહેલા એ જે વિક્ટિમ છે એનું સ્ટ્રેસ લેવલ ચેક કરો, બીકોઝ એ ઓલરેડી ગભરાયેલું છે, એની જોડે કશું આવું ઇન્સિડન્ટ થયું છે, તો એનું સ્ટ્રેસ લેવલ પહેલા ચેક કરો, પછી તમે ટ્રીટમેન્ટ આપો અને બીજી બધી પ્રોસિજર્સ કરો. એક્સપ્લેન ટુ ધ વિક્ટિમ વાય શાવરિંગ, બાથિંગ, ડચિંગ or changing clothing cannot be done until examination is performed. તમારે એ વિક્ટિમને એક્સપ્લેન કરવું પડશે કેમ તમે શાવર ના લઈ શકો. જ્યાં સુધી તમારું એક્ઝામિનેશન ના પતે ત્યાં સુધી તમે શાવર ના લઈ શકો, બાથ ના લઈ શકો, ડશિંગ ના કરી શકો. વોટ ઇઝ ડશિંગ?
washing or soaking. યસ વજાઇનલ વોશિંગ કરવું, જે ફિમેલ્સ હોય એ એનો વજાઇનલ એરિયા વોશ કરે, સો એ નહીં કરવાનું. અને ક્લોથ્સ બી ચેન્જ નહીં કરવાના. તો એને એક્સપ્લેન કરવાનું કેમ નહીં કરવાના, બીકોઝ કેમ નહીં કરવાના, એવિડન્સ. એવિડન્સીસ છે. યસ, ધીસ આર ધ એવિડન્સ. અગર એ બાથ કરશે, શાવર લેશે, ડુશિંગ કરશે, ક્લોથ ચેન્જ કરશે, તો બધા એવિડન્સીસ જતા રહેશે. તો જ્યાં સુધી ફિઝિકલ એક્ઝામિનેશન ના થઈ જાય ત્યાં સુધી એ કશું જ કરવાનું નહીં. Obtain a written consent from the victim for the examination, photographs, lab test, release of information and lab samples. Consent લેવી પડશે, because આપણે પ્રોપર એક્ઝામિનેશન કરીશું, આપણે ફોટોગ્રાફ્સ બી લઈશું કે આવું આવું થયું છે, બીકોઝ આ એક લીગલ કેસ છે, લીગલ મેટર છે. સો ફોટોગ્રાફ્સ લેવાના છે, અમુક લેબ ટેસ્ટ કરવા પડશે, HIV ને એવા બધા. એની જે ઇન્ફોર્મેશન છે તમારે રિલીઝ કરવાની છે. તમે કોર્ટને આપશો, પોલીસને આપશો, તો ઇન્ફોર્મેશન રિલીઝ કરવા માટે, લેબોરેટરી સેમ્પલ્સ મોકલવા માટે, so એના માટે કન્સન્ટ લેવી પડશે તમારે. Assist with the pelvic or other examination and obtain specimen to detect bodily fluids of another. The pelvic examination may trigger a flashback of attack. Offer a shower and fresh clothing to the victim after the examination. હવે તમારે pelvic examination કરવાનું, જે બોડી ફ્લુઇડ્સ હોય, જે રેપિસ્ટ છે એના બોડી ફ્લુઇડ્સ બી મળશે તમને પેલ્વિક એક્ઝામિનેશન વખતે, તો બધું કલેક્ટ કરવાનું અને મોકલવાનું. પણ જ્યારે તમે પેલ્વિક એક્ઝામિનેશન કરશો ને, સો ફિમેલને ફ્લેશબેક્સ આવશે, બીકોઝ પોઝિશન તમે એ જ આપશો, તો એને ફ્લેશબેક આવી શકે છે, ટ્રિગર થઈ શકે છે. તો બી કામ, અને તમે એને, એ પેશન્ટને તમારે કામ કરવું પડશે. અને પછી એક્ઝામિનેશન થઈ જાય પછી તમે ક્લાયન્ટને કહી શકો છો કે નાવ યુ કેન ચેન્જ યોર ક્લોથ્સ એન્ડ ટેક અ શાવર. પ્રિઝર્વ્સ એની એવિડન્સીસ, જે પણ એવિડન્સીસ મળ્યા છે બધા જ પ્રિઝર્વ કરવાના. ટ્રીટ ફિઝિકલ ઇન્જરીઝ એન્ડ પ્રોવાઇડ ક્લાયન્ટ સેફટી. ફિઝિકલ ઇન્જરીઝ જે બધી થઈ છે એ ટ્રીટ કરવાની, ક્લાયન્ટની સેફટી પ્રોવાઇડ કરવાની. એડમિનિસ્ટર પ્રિસ્ક્રાઇબ મેડિકેશન્સ, ક્લાયન્ટને પેઇન થતું હોય કે બ્લીડિંગ થતું હોય કે જે બી હોય, મેડિકેશન્સ પ્રિસ્ક્રાઇબ કરવાની. ડોક્યુમેન્ટ ઓલ ઇવેન્ટ્સ ઇન ધ કેર ઓફ ધ વિક્ટિમ. જે બી તમે વિક્ટિમને કેર કરી છે, જે બી તમે કેર પ્રોવાઈડ કર્યું છે, બધું જ ઇવેન્ટ્સ ને બધું જ ડોક્યુમેન્ટ કરવાનું. Reinforce to the victim that surviving the assault is most important. If the victim survived the rape, then the victim did exactly what was necessary to stay alive. તમારે reinforce કરવાનું, ક્લાયન્ટને ફોર્સ કરવાનું કે રેપ થયા પછી જે સર્વાઈવ છે ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બીકોઝ રેપ થયા વાળા વિક્ટિમ હશે ને એ સ્યુસાઇડ કરી લેશે. તો તમારે એમને ઇન્ફોર્મ કરવાનું છે કે ટુ સર્વાઈવ ધ સેક્સ્યુઅલ અસોલ્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એ તમારું જીવતું રહેવું બહુ જ જરૂરી છે. અને જો વિક્ટિમ સર્વાઈવ કરી જાય તો એનો મતલબ કે તમે જે એને કીધું છે જીવવા, અલાઈવ રહેવા માટે, સે એને ફોલો કર્યું છે. રિફર ધ વિક્ટિમ ટુ ધ ક્રાઇસિસ ઇન્ટરવેન્શન એન્ડ સપોર્ટ ગ્રુપ્સ. હવે એની જોડે આવું ક્રાઇસિસ થયું છે, આ કયું ક્રાઇસિસ કહેવાશે? Situational. નો, ઇટ ઇઝ નોટ અ પાર્ટ ઓફ લાઈફ. કોઈ પણ પર્સન એવું થાય કે લાઈફ ટાઈમ એ વસ્તુ એક્સપિરિયન્સ કરે ડ્યુરિંગ No. ધેર લાઈફ ટાઈમ? નો. તો એડવેન્ટિશિયસ, નેચરલ ડિઝાસ્ટર, નેશનલ ડિઝાસ્ટર અને ક્રાઇમ્સ, એ બધા એડવેન્ટિશિયસમાં આવે. સો એ ક્રાઇસિસ છે ને એક વસ્તુ એક્સપિરિયન્સ કરી છે, તો એને કોપ કરવું પડશે. તો એને જે ક્રાઇસિસ ઇન્ટરવેન્શન અને જે સપોર્ટ ગ્રુપ છે ત્યાં રિફર કરવાના, કે જેથી કરીને એને આમાંથી બહાર નીકાળી શકે. આ જે સિચ્યુએશનના લીધે જે ઇમ્પેક્ટ છે એમાંથી એને બહાર કાઢી શકે. સો ધીસ આર ધ ઇન્ટરવેન્શન્સ બીંગ અ નર્સ યુ હેવ ટુ ડુ. So this is end of the chapter. Let's do a quick revision. કે આજે આપણે શું જોયું? Okay, so today we have seen bullying. Bullying means, હેરાન કરવું. yes, કોઈ પર્સનને હેરાન કરીએ એને bullying કહેવાય છે. એમાં ફિઝિકલ આવી જશે, વર્બલ આવી જશે અને સાયબર bullying પણ આવી જશે. Then family violence. Family violence means ઘરમાં ઝઘડા જે થાય છે, ફેમિલી વાયોલન્સ. ડોમેસ્ટિક વાયોલન્સ ઇઝ એક્ઝામ્પલ ઓફ ફેમિલી વાયોલન્સ. ઘરમાં જ થાય છે. સો એ ધીસ ઇઝ અબાઉટ ફેમિલી વાયોલન્સ. એમાં ફેઝિસ હતા. કયા ફેઝિસ હતા? ફર્સ્ટ ફેઝ વોઝ ટેન્શન બિલ્ડિંગ ફેઝ. ટેન્શન બિલ્ડિંગ ફેઝ. એમાં શું થાય? એમાં માઇનર થાય એક્સપ્લોઝન. યસ, માઇનર, પેલો ગુસ્સો કરી દે, માઇનર બીટિંગ કરશે કે એવું માઇનર બધું. બીટિંગ, સ્લેપિંગ. યસ, એવું બધું. અને વિક્ટિમ આમ જાણે એગ શેલ્સ પર આમ થોડીક બી ભૂલચૂક થઈ તો આ બની, એવી રીતે બધું બીક લાગશે, એવી રીતે જ વર્ક કરશે વિક્ટિમ. એના પછી કયો ફેઝ આવશે? સિરિયસ બેટરિંગ ફેઝ. Serious battering phase.
એમાં શું કરશે, શું થશે? એમાં ઇન્જરી કવર કરશે. યસ, વિક્ટિમ વધારે ઇન્જરી કરશે, ક્રિએટ કરશે. વિક્ટિમ અબ્યુઝર એ વિક્ટિમને ઇન્જરી આપશે, વધારે મારશે. અને then છે હનીમૂન ફેઝ. હનીમૂન ફેઝમાં શું થશે? એની કેર કરશે, લવિંગ. અન્ડુ કરશે એની નેગેટિવ એક્ટિવિટીઝને, પ્રોમિસીસ કરશે. લાસ્ટ ફેઝ બટરિંગ કરશે. યસ યસ, બટરિંગ કરશે, એની માટે ગિફ્ટ આપશે, પ્રોમિસીસ કરશે કે નેક્સ્ટ ટાઈમ આવું નહીં થાય, ને પછી ફરી અગેન પાછું ટેન્શન બિલ્ડિંગ ફેઝ એ પાછું ચાલુ થઈ જશે. સો ધીસ ઇઝ ધ સાયકલ. દેન ટાઈપ્સ ઓફ વાયોલન્સ આપણે જોયા હતા: ફિઝિકલ વાયોલન્સ, સેક્સ્યુઅલ, ઇમોશનલ. ફિઝિકલ નિગ્લેક્ટ, ડેવલપમેન્ટલ નિગ્લેક્ટ, એજ્યુકેશનલ નિગ્લેક્ટ અને ઇકોનોમિક એક્સપ્લોઇટેશન. વલ્નરેબલ વિક્ટિમ, વલ્નરેબલ પર્સન જોયું કે કોના ઉપર થઈ શકે છે. વલ્નરેબલ પર્સન કોણ છે? જે અબ્યુસર્સ છે, જે અબ્યુઝ કરે છે, એમના કેરેક્ટરિસ્ટિક્સ જોયા હતા. જે વિક્ટિમ છે, જે વિક્ટિમ ફેસ, જે અબ્યુઝ ફેસ કરે છે, એમના કેરેક્ટરિસ્ટિક્સ આપણે જોયા. ઇન્ટરવેન્શન્સ આપણે જોયા કે બીંગ અ નર્સ તમારે શું ઇન્ટરવેન્શન્સ લેવાના ફેમિલી વાયોલન્સમાં. અને તમે અસેસમેન્ટ ક્વેશ્ચન્સ, તમે લિસ્ટ ઓફ સેમ્પલ ક્વેશ્ચન્સ હતા કે તમે આટલા ક્વેશ્ચન્સ પૂછી શકો છો કે તમને આઈડેન્ટિફાય થાય કે આ પર્સન જોડે અબ્યુઝ થાય છે કે વાયોલન્સ થાય છે કે નહીં. દેન વી હેવ સીન ચાઇલ્ડ અબડક્શન. ચાઇલ્ડ અબડક્શન મીન્સ કિડનેપિંગ. Kidnapping kidnapping of of a child. Yes. So એ સમટાઈમ્સ ક્રિમિનલ એક્ટિવિટી માટે પણ થાય. એને પોતાને રાખવું હોય ચાઇલ્ડ તો પણ એ કિડનેપિંગ કરે. અને પેરેન્ટ્સ થી એક પેરેન્ટ બીજા પેરેન્ટ થી સેપરેટ કરે એને પણ ચાઇલ્ડ અબડક્શન જ કહેવાય. દેન ઇન્ટરવેન્શન્સ આપણે જોયા હતા. ઇન્ટરવેન્શન્સમાં આપણે મેઇનલી શું કરી શકીએ? પેરેન્ટ્સને એટલું જ કહી શકીએ કે તમારા ચાઇલ્ડને શીખવાડવું પડશે કે આ વસ્તુ કરવાની. ડૂઝ એન્ડ ડોન્ટ્સ આપણે શીખવાડવા પડશે કે શું વસ્તુ નહીં કરવાની, શું વસ્તુ કઈને કરવાની, શું ધ્યાન રાખવાનું. સો ડૂઝ એન્ડ ડોન્ટ્સ આપણે ચાઇલ્ડને શીખવાડવા પડશે. દેટ ઇઝ ધ ઇન્ટરવેન્શન. Then we have seen child abuse. Child abuse means જે ચાઇલ્ડ છે એનો અબ્યુઝ થાય છે, એનો મિસયુઝ થાય છે. સો ફિઝિકલ હોઈ શકે છે, સેક્સ્યુઅલ હોઈ શકે છે, નિગ્લેક્ટના ટર્મ્સમાં હોઈ શકે છે, ઇમોશનલ અબ્યુઝ પણ હોઈ શકે છે. તો ધીસ આર ધ ટાઈપ્સ ઓફ અબ્યુઝ. એના અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ જોયા હતા કે નિગ્લેક્ટ થતું હોય ચાઇલ્ડનું તો તમને શું જોવા મળશે, ફિઝિકલ અબ્યુઝ થતું હોય તો શું, ઇમોશનલ અબ્યુઝ થતો હશે તો ચાઇલ્ડમાં કયા ફાઇન્ડિંગ્સ જોવા મળશે, સેક્સ્યુઅલ અબ્યુઝમાં કયા, અને શેકન બેબી સિન્ડ્રોમમાં કયા સાઇન એન્ડ સિમ્પટમ્સ જોવા મળશે એ આપણે જોયું. ઇન્ટરવેન્શન્સ આપણે જોયા હતા કે જે બી ચાઇલ્ડ છે એનું અબ્યુઝ થતું હોય તો બીંગ અ નર્સ આપણે શું કરવાનું. The important point that you have to remember is ચાઇલ્ડ related to અબ્યુઝ કે એલ્ડર અબ્યુઝ થયું હોય તો વી હેવ ટુ રિપોર્ટ. yes, we have to report. It is our responsibility કે આપણે ફર્સ્ટ પર્સન છે એને એક્સપોઝ કરવા માટે. લાઈક આપણી જોડે પહેલા આવ્યું છે, નર્સે પહેલા જોયું છે કે આ પર્સન નું સસ્પેક્ટ થયું છે, તો વી આર ધ પર્સન કે રિસ્પોન્સિબલ ફોર ધ રિપોર્ટિંગ. સો જે પણ અપ્રોપ્રિએટ એજન્સી હોય અકોર્ડિંગ ટુ સ્ટેટ ઓર એજન્સી પોલિસી આપણે ત્યાં રિપોર્ટ કરવાનું. દેન વી હેવ સીન લેચકી ચિલ્ડ્રન. લેચકી ચિલ્ડ્રન એટલે એકલા રહેતા હોય, સુપરવિઝન કરનારું કોઈનું. યસ, એવા ચાઇલ્ડ જે એકલા રહે છે, એમના સુપરવિઝન માટે કોઈ જ નથી, ના કેર ગીવર, ના પેરેન્ટ્સ, ગ્રેન્ડ પેરેન્ટ્સ કોઈ છે નહીં. તો એને લેચકી ચાઇલ્ડ કહેવાશે. તો એવા ચાઇલ્ડમાં તમારે શું ઇન્ટરવેન્શન્સ લેવાના એ આપણે જોયું હતું. દેન અબ્યુઝ ઓફ ઓલ્ડર એડલ્ટ એટલે ઓલ્ડર એડલ્ટનું અબ્યુઝ થાય છે, મિસયુઝ થાય છે ઇન ટર્મ્સ ઓફ ફિઝિકલ, ઇમોશનલ, સેક્સ્યુઅલ, નિગ્લેક્ટ, અને બીજું કે ઇકોનોમિક એક્સપ્લોઇટેશન પણ એમનામાં જોવા મળે છે. સો તમે અસેસમેન્ટ શું કરશો? તો ફિઝિકલ અબ્યુઝ થતું હશે એ ઓલ્ડ પર્સનનું તો તમને કયા સિમ્ટમ્સ જોવા મળશે, અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ જોવા મળશે એ આપણે જોયું. સેક્સ્યુઅલ અબ્યુઝમાં કયા ફાઇન્ડિંગ્સ જોવા મળે, ઇમોશનલ અબ્યુઝમાં કેવા ફાઇન્ડિંગ્સ જોવા મળે, નિગ્લેક્ટ થતું હોય એનું તો કેવું ફાઇન્ડિંગ્સ આપણને જોવા મળશે, મેડિકેશન ઓવરડોઝના પણ સાઇન્સ એમનામાં જોવા મળશે, ઇકોનોમિક એક્સપ્લોઇટેશન થતું હોય પર્સનનો તો આપણને શું સાઇન્સ જોવા મળશે એ આપણે જોયું હતું. પછી આપણે ઇન્ટરવેન્શન જોયા હતા કે જે પણ ઓલ્ડ પર્સનનું અબ્યુઝ થતું હોય તો બીંગ અ નર્સ આપણે કયા સ્ટેપ્સ લેવાના એ આપણે જોયું હતું. દેન રેપ અને સેક્સ્યુઅલ અસોલ્ટ, એનો મતલબ કે કોઈ પણ પર્સન છે કે જેના કન્સન્ટ વગર ફોર્સફુલી કાં તો ડરાવી ધમકાવીને એની જોડે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ કે સેક્સ્યુઅલ એક્ટ કરવામાં આવે તો એને શું કહેવાય? રેપ. ઇટ ઇઝ રેપ. એના ટાઈપ્સ જોયા હતા. અક્વેન્ટન્સ રેપ મીન્સ someone know કે જે જાણતું હોય એ કોઈ જાણીતા પર્સને રેપ કર્યો છે તેને એક્વેન્ટન્સ રેપ કહેવાશે. સ્ટેચ્યુટરી રેપ મીન્સ younger જે નાના છોકરા જોડે કરતું હોય કે એનાથી નાનું હોય એના યસ, કોઈ નાના પર્સન નું રેપ કર્યું છે, ભલે એને કન્સન્ટ આપી પણ એ માઇનર છે, એને ખબર નથી પડતી. સો ઇટ ડઝન્ટ મીન કે એને કન્સન્ટ આપી છે તો તમે એ એક્ટ કરી શકો છો. સો એવું કશું થયું છે તો એને સ્ટેચ્યુટરી રેપ કહેવાશે. સેમ જેન્ડર રેપ, યુ નો કે સેમ જેન્ડર છે. મેરિટલ રેપ મીન્સ
પાર્ટનરનો વિધાઉટ કન્સર્ન રિલેશનશિપ રાખે. યસ મેરિડ છે એ કપલ બટ સ્ટીલ કન્સન્ટ વગર અગર એ સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ કરે છે તો એને રેપ જ કહેવાશે. દેન અસેસમેન્ટ આપણે જોયું હતું કે વિક્ટીમ માટે આપણે શું પહેલા પૂછવાનું, કયા ક્વેશ્ચન્સ પૂછવાના એ જોયા હતા, 3 ક્વેશ્ચન. કઈ કઈ વસ્તુ જોવા મળશે તો એ બધું જોયું આપણે. દેન રેપ ટ્રોમા સિન્ડ્રોમ કે જે પર્સનની જોડે રેપ થયું છે એને રેપ ટ્રોમા સિન્ડ્રોમ થશે કે રેપના લીધે જે ટ્રોમાના લીધે બહુ જ બધા સિમ્ટમ્સ જોવા મળશે તો એ આપણે જોયું. અને બિંગ અ નર્સ તમારી જોડે કોઈ પેશન્ટ આવે છે રેપનું, સો બિંગ અ નર્સ તમારે કયા ઇન્ટરવેન્શન્સ કરવાના એ આપણે જોયું. એની ડાઉટ ઇન ધીસ? No, ma'am. નો મેમ. Okay, so from tomorrow onwards we are going to start pharmacology. આપણે કાલથી ફાર્મેક સ્ટાર્ટ કરવાનું છે. ઓકે? Okay. Yeah. Okay. Thank you. See you tomorrow at થેન્ક 9 યુ a.m. મેમ. Thank you, ma'am. Thank you, ma'am.